હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, અને આ લેક્ચર છે યામ ભૂમિતિ ચેપ્ટરનો લેક્ચર નંબર 4, અને આ લેક્ચર છે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. તો બાળકો, આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને ફિનિશ કરીશું. આ ચેપ્ટરમાં જે કંઈ પણ બાકી છે તે બધી વસ્તુ કરી નાખીશું, સાથે થોડાક PYQ પણ કરીશું. ઓકે, તો બાળકો સૌથી પહેલાં શું તમારું હોમવર્ક થઈ ગયું છે આગળના લેક્ચરનું, લેક્ચર નંબર 3નું? આગળના બધા લેક્ચર પ્રોપર જોવાઈ ગયા છે? બોલો હા કે ના, કમેન્ટ કરો યાર, જવાબ આપો. મને ખબર પડવી જોઈએ ને કે તમે વસ્તુ કામકાજ કરો છો કે નથી કરતા. તમે કહેશો તો ખબર પડશે ને. ઓકે, તો આઈ હોપ કે તમે કરી નાખ્યું હશે, તમારી નોટબુક કમ્પ્લીટ હશે અને તમે હોમવર્ક પણ કર્યું જ હશે. અને હવે બાળકો, સૌથી પહેલાં આપણે લેક્ચરમાં શરૂઆત કરીશું આગળના લેક્ચરના રિવિઝનથી. તો લેક્ચર નંબર 4ની શરૂઆત થઈ છે લેક્ચર નંબર 3ના રિવિઝનથી બાળકો. અને હા, નોટબુક લઈ લેજો જો ન લીધી હોય તો, કેમ કે ક્લાસનો નિયમ કે ભાઈ તમે આ લેક્ચર એટેન્ડ કરો છો તો તમારી પાસે સાધન હોવા જોઈએ. અને સાધન એટલે કયા સાધનની વાત ચાલે છે? તો કે ભાઈ તમારી રફ નોટ અને બોલપેન. ઓકે, જે તમને કામ લાગશે. હું જે કંઈ પણ સવાલ પૂછું તો તમે લખીને પણ એના જવાબ આપી શકો છો. તો ચાલો બાળકો, રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. આની આગળનો લેક્ચર, લેક્ચર નંબર 3નું રેડી થઈ જાઉં. તો લેક્ચર નંબર 3માં આપણે શીખેલા શું? તો કે ભાઈ વિભાજન સૂત્ર, મધ્ય બિંદુનું સૂત્ર અને ત્રિભાગ બિંદુના યામ, અને થોડાક દાખલા કરેલા. આપણે બધા સૂત્ર ફટાફટ યાદ કરી લઈએ. તો ચાલો બાળકો, સૌથી પહેલા વિભાજન સૂત્ર. તમને બે બિંદુ આપ્યા છે, a(x1y1) ને b(x2y2). આ બે બિંદુને જોડતો રેખાખંડ છે રેખાખંડ AB, અને આ રેખાખંડ AB પર છે બિંદુ p(x_y). તો આ બિંદુ p(x_y) કરશે રેખાખંડ AB નું વિભાજન, અને આ વિભાજનનો ગુણોત્તર માની લેવો છે m1/m2. જો બિંદુ P રેખાખંડ AB નું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે તો વિભાજન બિંદુના યામનું સૂત્ર શું છે? તો વિભાજન બિંદુ p(x_y) ના યામનું સૂત્ર શું છે બાળકો? બોલવાનું છે તમારે. m1x2 + m2x1 ના છેદમાં m1 + m2, m1y2 + m2y1 ના છેદમાં m1 + m2. આ સૂત્ર છે બાળકો વિભાજન સૂત્ર. આ સૂત્રના આપણે ઘણા બધા દાખલા કર્યા છે લેક્ચર નંબર 3માં. એના પછીનું સૂત્ર કયું હતું? એના પછી છે મધ્ય બિંદુના યામનું સૂત્ર. તમારી પાસે છે બે બિંદુ. પહેલું બિંદુ છે a(x1y1), બીજું બિંદુ છે b(x2y2). આ બે બિંદુને જોડતો રેખાખંડ, અને આ રેખાખંડ પર છે મધ્ય બિંદુ M. એમના યામ છે mxy. તો બાળકો, જો બિંદુ M રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો એમના યામ કેવી રીતે શોધાય? એનું સૂત્ર શું છે? તો એમના યામ શોધવાનું સૂત્ર છે ભાઈ x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. આ સૂત્ર તમને શું કહેવા માંગે છે? x યામનો સરવાળો છેદમાં 2, y યામનો સરવાળો છેદમાં 2. આવી રીતે જ સૂત્ર યાદ પણ રાખો, અને આવી રીતે જ સૂત્રનો દાખલામાં ઉપયોગ પણ કરો. ઓકે, તો હવે બાળકો છેલ્લું આવે ત્રિભાગ બિંદુના યામ. કે ભાઈ તમારી પાસે કોઈ રેખાખંડ છે જેનું નામ માની લેવો કે રેખાખંડ AB. તો રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુનો મતલબ કે રેખાખંડ AB ના 3 સરખા ભાગ કરતા બિંદુ. તો એના માટે તમારે રેખાખંડ AB પર બે બિંદુ મૂકવાના છે, અને આ બે બિંદુ એવી રીતે મૂકો કે જેથી આ રેખાખંડ AB ના ત્રણેય ભાગ એક સરખા થાય. તો આ બે બિંદુ P અને Q ના યામ કેવી રીતે શોધાય? તો P ના યામ તમારે શોધવા હોય તો બિંદુ P આ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે વિભાજન સૂત્રથી બિંદુ P ના યામ શોધાશે. અને તમારે Q ના યામ શોધવા હોય તો આ બિંદુ Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. એટલે કે મધ્ય બિંદુના સૂત્રથી Q ના યામ શોધાશે. તો આટલી પ્રોસેસ કરવાથી ત્રિભાગ બિંદુના યામ મળે છે. અને ત્રિભાગ બિંદુના યામ શોધવાના દાખલા બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય છે. તો દાખલાઓ અગત્યના છે, ચેપ્ટર ઇઝી છે, ચેપ્ટરને વ્યવસ્થિત સમજશો, સૂત્ર મોડે કરશો, દાખલા કાળજી રાખીને કરશો વગર કોઈ મિસ્ટેક સાથે, તો પછી આ ચેપ્ટરમાં તમારા બેઠા માર્ક્સ આવતા કોઈ રોકી નહીં શકે. ઓકે, તો
તો ચાલો બાળકો લેક્ચરની કરીએ શરૂઆત, અને આ લેક્ચરમાં આપણો ટાર્ગેટ છે વિભાજન સૂત્ર, મધ્ય બિંદુનું સૂત્ર અને ત્રિભાગ બિંદુના યામના આધારિત દાખલાઓનો સેકન્ડ લેક્ચર. ઓકે, લેક્ચર નંબર 3 માં પણ આ જ બધી વસ્તુ જોઈ હતી, પરંતુ લેક્ચર નંબર 3 માં જે દાખલા કરેલા તે ઉદાહરણના બધા દાખલા હતા. અને આ લેક્ચરમાં આપણે કરીશું આખું સ્વાધ્યાય 7.2. આપણે કરવાના છીએ સ્વાધ્યાય 7.2 ટોટલી, અને સ્વાધ્યાય 7.2 માં આ જ બધી વસ્તુઓ આવવાની છે. તો ચાલો કરીએ ભાઈ શરૂઆત. 7.2 નો પ્રશ્ન 1, પાના નંબર 95. શું છે ભાઈ પહેલા દાખલાની રકમ? રકમમાં કીધું છે કે બિંદુઓ -1,7 અને 4,-3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. વિભાજન બિંદુના યામ શોધવાના છે ભાઈ, વિભાજન કરતું બિંદુ, અને અંતઃ વિભાજનમાં અંતઃ શબ્દને ગોળી મારો, કેમ કે અંતઃ વિભાજન એટલે કે વિભાજન કરનારું બિંદુ રેખાખંડ પર છે. બસ આટલો એનો મતલબ છે, બાકી બીજું કંઈ એનું કંઈ લેવા દેવાનું છે નહીં. વિભાજન સૂત્ર મૂકી દેવો, દાખલો પટાવો. જ્યારે પણ વિભાજન સૂત્રનો દાખલો આવે ત્યારે તમને રકમમાં રેખાખંડ કહેવામાં આવશે, અને આ જે રેખાખંડ છે ને તે રેખાખંડના જે બે અંત્ય બિંદુ છે તેમાં ફરજિયાત પહેલા બિંદુને જ x1 y1 લેવાનું, બીજા બિંદુને જ x2 y2 લેવાનું. આ દાખલાની પ્રોસેસ છે. તો ચાલો સૌથી પહેલા તો બિંદુને નામ આપીશું. ધારો કે આપેલા બિંદુઓ, તમને રકમમાં જે બે બિંદુ આપ્યા છે તે બે બિંદુમાં પહેલા બિંદુને આપણે નામ આપી દઈએ છીએ a of -1,7, બીજા બિંદુને નામ આપી દેવો b 4,-3. વિભાજનનો ગુણોત્તર m1:m2 છે. કેટલો છે ભાઈ? 2:3. મેં તમને કીધું એ પ્રમાણે ફરજિયાત પહેલા બિંદુને x1 y1 નામ આપવાનું અને બીજા બિંદુને x2 y2 નામ આપવાનું. તમારે વિભાજન બિંદુ શોધવાનું છે તો સૂત્ર મૂકી દેવો. માટે વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર, વિભાજન બિંદુને નામ આપી દેવો p of xy. સૂત્ર શું આવશે બોલો? m1x2 + m2x1 ના છેદમાં m1 + m2, કોમા. એના પછી શું આવશે? m1y2 + m2y1 ના છેદમાં m1 + m2. ક્લિયર છે બાળકો? આ સૂત્ર મોરે છે ને? હવે આપણે સૂત્રમાં બસ બધી કિંમતો મૂકવાની છે. m1 ની કિંમત તો કે ભાઈ 2, x2 ની કિંમત છે ભાઈ 4, m2 ની કિંમત છે 3, અને x1 ની કિંમત છે -1. છેદમાં છે m1 + m2 એટલે કે 2 + 3, કોમા. m1 ની કિંમત તો m1 ની કિંમત 2, y2 ની કિંમત છે ભાઈ y2 છે -3, m2 ની કિંમત છે 3, અને y1 તમે જોઈ શકો છો y1 છે 7 સોપારી. છેદમાં m1 + m2 એટલે કે 2 + 3. હવે આપીશું આપણે સાદુરૂપ. 4 દુ 8 +- 3 × 1 = 3, નીચે 3 ને 2 5, 3 દુ 6 કેવા? -6, વત્તા ગુણાકાર 7 × 21 ને નીચે 2 ને 3 5. સાદુરૂપમાં આગળ વધતા જાઓ. 8 માંથી 3 જાય તો 5 ના છેદમાં 5, 21 માંથી 6 જાય તો ભાઈ 15 ના છેદમાં 5. ભાગ ચલાવી નાખો. 5 × 1 = 5, 5 × 15 એટલે કે 1,3. આ છે બાળકો વિભાજન બિંદુના યામ. દાખલો પૈટી ગયો. સિમ્પલ દાખલા છે, બેઠા માર્ક્સ આરામથી લેવાય તેવા દાખલા. આન્સર આવી જ જાય ભાઈ. આ દાખલામાં આન્સર તો આવવાના જ છે. ધ્યાનથી કરો, કાળજી રાખો. નોર્મલી બાળકો જો કદાચ આન્સરમાં મિસ્ટેક આવે તો ચિહ્નના લીધે, એમાં બી ચિહ્ન નરે તો માઇનસનું, તમે ગણતરી સાચવીને કરશો તો પછી આ દાખલાનો જવાબ આવી જ જાય. ચાલો બાળકો, તો દાખલામાં આગળ વધીએ. હવે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો કરીએ. તો બીજા દાખલામાં તમને રકમમાં બે બિંદુ આપ્યા છે, અને આ બે બિંદુને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. ભાઈ ત્રિભાગ બિંદુ વાળો મોસ્ટ આઈએમપી દાખલો આવ્યો છે ભાઈ. ઓકે, ચાલો તો આપણે આ મોસ્ટ આઈએમપી દાખલાને શીખી લઈએ. તો ત્રિભાગ બિંદુ વાળા દાખલામાં સૌથી પહેલા તો આકૃતિ દોરી દેજો ભાઈ. આકૃતિ દોરી દેવાની છે ભાઈ. ત્રિભાગ બિંદુના દાખલામાં આકૃતિ દોરી દેવાની છે. તો આપણે દોરી દીધી રેખાખંડની આકૃતિ. આ રેખાખંડ છે, એમાં આ પહેલું બિંદુને a નામ આપીને લખી નાખો કે 4 - 1. આ બીજા બિંદુને b નામ આપીને લખી નાખો b of -2, -3. ત્રિભાગ બિંદુ એટલે 3 સરખા ભાગ કરતા બિંદુ. એના માટે આ રેખાખંડ પર બે બિંદુ એવી રીતના મૂકી દેવું કે જેથી 3 સરખા ભાગ તમને લાગે. આ બે બિંદુને p અને q નામ આપી દઈએ છીએ. આ 3 એ 3 ભાગ સરખા છે એટલે આપણે આ કાપા મારી દીધા. આ કાપા એવું દર્શાવે કે ત્રણેય ભાગ કેવા છે? સરખા છે. તો સૌથી પહેલા તમે જે આ બે બિંદુ છે તેને a અને b નામ આપ્યા છે તે વસ્તુ લખી નાખો. કે ધારો કે
ધારો કે આપેલા બિંદુઓ, આપણને રકમમાં જે બે બિંદુઓ આપેલા છે તે બે બિંદુઓમાં પહેલા બિંદુને આપણે નામ આપ્યું છે એ ઓફ 4-1, બીજા બિંદુને આપણે નામ આપ્યું બી ઓફ -2, -3. હવે બાળકો આ બિંદુ પી અને ક્યુ શું છે તેના વિશે લખો. તો કે ભાઈ પી અને ક્યુ છે ત્રિભાગ બિંદુ. ધારો કે બિંદુઓ પી અને ક્યુ એ શું છે? પી અને ક્યુ એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે. આ બે બિંદુ એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે. ઓકે, ક્લિયર? સમજ પડે છે વાતમાં? ચાલો આગળ વધીએ. એના પછી તો બાળકો તમારે સૌથી પહેલા બિંદુ પી ના યામ શોધવાના, અને પી ના યામ શોધવાની પ્રોસેસ બહુ સિમ્પલ છે. બિંદુ પી છે વિભાજન બિંદુ, અને આ વિભાજન બિંદુ પી એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેવું કહેવાય. આ વસ્તુ મેં તમને શીખવાડેલી. બિંદુ પી રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. લખી નાખો, બિંદુ પી એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? 1:2. 1:2 ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. તો બાળકો આ જે આપણે વિભાજન સૂત્ર મૂકીને બિંદુ પી શોધીશું, અને એના માટે પહેલા બિંદુને ફરજિયાત લેવું પડે x1 y1, અને બીજા બિંદુને લેવું પડે ફરજિયાત x2 y2, અને પછી સૂત્ર મૂકી દેવાનું. માટે વિભાજન બિંદુના યામ એટલે કોના યામ? તો કે ભાઈ બિંદુ પી ના યામ. p of xy બરાબર શું છે ભાઈ? એનું સૂત્ર m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2 m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 પ્લસ m2. બસ હવે આપણે સૂત્રમાં બધી કિંમતો મૂકીશું, સાદુરૂપ આપીશું, દાખલો પટાવીશું. તો m1 ની કિંમત શું છે બાળકો? m1 એટલે 1 ને m2 એટલે 2. ક્યાં ગયા પેલા 2? અલા એ તો લખવાનું જ રહી ગયું. અહીંયા લખી નાખીએ આપણે. m1 જેમ m2 લખવાનું રહી ગયું તો લખી નાખીએ આપણે. માટે m1 જેમ m2 બરાબર 1:2 લખી નાખ્યું. ચાલો કિંમત મૂકી દઈએ. તો બાળકો m1 ની કિંમત 1 ને m2 એટલે 2. 1 x2 ની કિંમત જોઈ લો. x2 ની સામે આ -2 છે. પછી છે m2 એટલે 2. એના પછી x1, તો x1 છે 4 ના છેદમાં m1 વત્તા m2 એટલે 1 વત્તા 2, હવે છે m1 y2 માં m1 એટલે 1, y2 તો y2 છે -3 પ્લસ m2 છે 2, y1 તો y1 છે -1 ના છેદમાં m1 વત્તા m2 એટલે કે 1 વત્તા 2. હવે આપણે આપીશું સાદુરૂપ. સાદુરૂપમાં કૌંસ ખોલી નાખો, માઇનસ ને બહાર કાઢી લો. ભાઈ 2 એકા કેટલા થાય? 2 એકા 2 વત્તા અહીંયા ગુણાકાર કરો 4 દુ 8 નીચે 2 ને 1 કેટલા થાય? 3. ચાલો બાળકો એના પછી આનું સાદુરૂપ કૌંસને ખોલી નાખો તો 3 એકા 3 કેવા? 3 -3 પછી વત્તા ઓછા ને આ 2 એકા 2 નીચે 2 ને 1 ઉમેરી દેવું તો 3 થશે. સાદુરૂપમાં આગળ વધો. 8 માંથી 2 જાય તો કેટલા આવશે? 6. 6 ના છેદમાં 3 -3 ને -2 -5 ના છેદમાં 3. ભાગ ચલાવી દેવો આ 6 નો ને 3 નો. 3 દુ 6 એટલે 2, -5 ના છેદમાં 3. 2, -5 ના છેદમાં 3. આ છે ભાઈ બિંદુ પી ના યામ. બિંદુ પી આપણને મળી ગયું છે. p of xy આપણને મળી ગયું છે. તો બાળકો આ બિંદુ પી ને તમારે આકૃતિમાં દર્શાવી દેવાનું જે આવ્યું તે. તો બિંદુ પી ના યામ આવે છે 2, -5/3. હવે બિંદુ ક્યુ ના યામ. તો ક્યુ ના યામ કેવી રીતે શોધાય? પ્રોસેસ શું છે ક્યુ ના યામ શોધવાની? ચાલો કેવો મને. તો કે ભાઈ બિંદુ ક્યુ છે મધ્ય બિંદુ કોનું? કયા રેખાખંડનું? રેખાખંડ પીબી નું. હવે બિંદુ ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે. રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે. તો મૂકી દેવો ભાઈ મધ્ય બિંદુનું સૂત્ર. તો પીબી નું મધ્ય બિંદુ છે ક્યુ, એટલે કે ક્યુ ના યામ બરાબર મધ્ય બિંદુના યામનું સૂત્ર બૂત્ર કઈ લખલખ નહીં કરવાનું, પણ ડાયરેક્ટ સૂત્ર દાખલામાં એપ્લાય કરી દેવાનું કે ભાઈ જે રેખાખંડની વાત ચાલે છે તે રેખાખંડના અંત્ય બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. તો રેખાખંડ છે રેખાખંડ પીબી. તો પી ના ને બી ના x યામનો સરવાળો 2 નો ને -2 નો સરવાળો એટલે કે 2 - 2 છેદમાં 2. y યામનો સરવાળો -5 ના છેદમાં 3 -3 છેદમાં 2. સાદુ રૂપમાં આગળ વધતા જાઓ. 2 - 2 એટલે 0, 0 ના છેદમાં 2. ક્રોસ ગુણાકાર કરો. -5 જેમ છે તેમ, -3 * 9 આખાના છેદમાં 2.
0/2 એટલે 0 જ, -5 ને -9 એટલે -14/2. આ 2 સતામ 14 નો 7 એટલે કે 0, -7. તો આ છે બાળકો બિંદુ Q ના યામ. તો જે બે બિંદુ P અને Q શોધવાના હતા તે શોધાઈ ગયા ભાઈ. ત્રિભાગ બિંદુના યામ આવી ગયા. દાખલો પતી ગયો. 0, -7. જોઈ લેવો ભાઈ જવાબ. જવાબ નહીં આવ્યો યાર. ઓહો, રિંકેશ સરે બહુ મોટી મિસ્ટેક કરી નાખી. શું મિસ્ટેક કરી રિંકેશ સરે? શું તમને આ મિસ્ટેક મળી? મિસ્ટેક અહીંયા છે બાળકો. મિસ્ટેક ઇધર પે હે. ક્રોસ ગુણાકાર એટલે -5 પછી 3 9 -9 પછી આ જે 3 છે તે આખાના છેદમાં લખવાના ભૂલી ગયા રિંકેશ સર. અને આ જે છેદમાં 2 છે તે. ઓકે, ચાલો સાદું રૂપમાં આગળ વધો તો 0/2 એટલે 0. આ -5 ને -9 કેટલા થાય? -14. અને પછી આ 3 છે ને તે નીચે આવી જાય. અંશનો છેદ છેદમાં આવે આવું તમે ભણેલા છો એટલે 3 નીચે ને બાજુમાં બગડો. હવે 14 ને 2 નો ભાગ ચલાવી દેવ. 2 સતામ 14 નો 7. હવે જવાબ આવી ગયો 0, -7/3. ક્યુ ના યામ હવે પરફેક્ટ ક્યુ ના યામ આવી ગયા છે. 0, -7/3. -7/3. કમ્પ્લીટ. ખ્યાલ આવશે ભાઈ દાખલામાં? પ્રેક્ટિસ કરજો. નોટબુકમાં દાખલા લખો ને જાતે લખજો, જાતે કરીને લખજો. બરાબર? તો આગળ વધીએ આપણે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન 3. બાળકો આ રકમ જોઈને એક વસ્તુ તો હું તમને આરામથી કહી દઉં કે આ દાખલો તમારી બોર્ડની પરીક્ષામાં પૂછવા લાયક નથી. નોર્મલી બોર્ડની પરીક્ષામાં આટલી મોટી અને આવી મોટી આકૃતિવાળી રકમો આવતી નથી. તમે જોઈ લેજો જેટલા બી પેપર જોવાય તેટલા. પણ ભવિષ્યમાં કંઈ પણ થઈ શકે એટલા માટે, ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે આ દાખલો કરીશું. બરાબર? ચાલો. તો પ્રશ્ન 3. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજાયેલ છે. ભાઈ તમારી શાળા જેમાં કોઈ દિવસ રમાડતા નહીં હશે. કેટલાકની શાળામાં રમાડતા બી હોય, કેટલાકમાં નહીં રમાડતા હોય. પણ માની લેવો કે ભાઈ રમાડતા છે, હું માની લઉં. અને રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજી. કેટલાક બાળકો એમ કહેશે સર અમારી શાળામાં તો મેદાન જ નહીં મળે. હા સર, મેદાન વગરની શાળા છે, બની શકે. ચાલો, તો લંબચોરસ આકારનું મેદાન છે ABCD. હવે આ જે મેદાન ABCD છે તેમાં રમતગમતની પ્રવૃત્તિ છે. તેમાં ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. શું દોરેલી છે બાળકો? રેખાઓ જો 1 મીટરે. આ પહેલી રેખા, 1 મીટર છોડીને બીજી રેખા, 1 મીટર છોડીને ત્રીજી રેખા. આવી જુઓ 10 સુધી રેખા દોરેલી દેખાય છે. પછી અહીંયા હું રેખા દોરેલી છે એવું માની લઉં. ચાલો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર જોવો AD, આ છે AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. આ જે રેખાખંડ AD છે તેના પર 100 ફૂલના કુંડા મૂક્યા છે. આ પહેલું કુંડું, પછી 1 મીટર છોડીને બીજું કુંડું, 1 મીટર છોડીને ત્રીજું. સમજ પડે છે ને? આ ત્રીજું છે, આ ચોથું. એવી રીતના 100 ફૂલના કુંડા મૂક્યા છે. 100 સુધી છે. હવે આમાં એમ ગણવાની બેઠા 1 2 3 4 5 6 7 8 9 ને 10 જ છે સર, 100 નથી ભાઈ. 100 જ છે, પણ હવે 100 બધા આકૃતિમાં ક્યાં દર્શાવવા બેસવાના? એટલે સમજી જવાનું ભાઈ. એના પછી નિહારિકા બીજી હરોળમાં દોરે છે. આ જોવા આ નિહારિકા, આ છે બાળકો નિહારિકા. અને આ નિહારિકા બીજી હરોળમાં દોરે છે, બીજી લાઈનમાં દોરે છે. સમજ પડે છે ને વાતમાં? નિહારિકા બીજી હરોળમાં દોરે છે અને તેને AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું. આ છે બીજી લાઈન. આ બીજી લાઈનમાં નિહારિકા અહીંયાથી દોડવાનું ચાલુ કર્યું, ખા. અને દોડતા એને કેટલું અંતર કાપ્યું? આ જે આખું AD છે ને, આ AD નું 1/4 ભાગનું અંતર. પછી આ કોણ છે? તો એના પછી 1/4 ભાગનું અંતર કાપે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. નિહારિકા અહીંયા પહોંચી જો, એના હાથમાં ધ્વજ છે અને નિહારિકાનો આ લીલો ધ્વજ એને ત્યાં ફરકાવી દીધો. ચોથા ભાગનું અંતર 1/4 એટલે ચોથા ભાગનું અંતર કાપીને ત્યાં ધ્વજ ફરકાવી દીધો. કયો ધ્વજ? લીલો. એના પછી પ્રીત 8મી હરોળમાં દોરે છે. હવે એક પ્રીત છે, બરાબર, એ 8મી હરોળમાં દોરે છે. જો બાળકો આ છે 8મી લાઈન, નીચે 8 લખેલો છે. દોડવા માંડ્યો એ હાથમાં ઝંડો લઈને. કેટલું દોડ્યો ભાઈ? 1/5 ભાગનું અંતર કાપે છે એટલે 5મા ભાગનું દોડ્યો. આખું AD છે ને, આખું AD તેનું 5મા ભાગનું અંતર પ્રીતે કાપ્યું. અને એને કયો ધ્વજ ફરકાવ્યો? લાલ ધ્વજ ફરકાવે છે. અહીંયા લીલો ફરકાવ્યો અને પેલા ત્યાં લાલ ફરકાવ્યો. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે બાળકો? સવાલમાં પૂછેલું છે કે અહીંયા જે ધ્વજ ફરકાવ્યો અને આ જે ધ્વજ ફરકાવ્યો,
આ બે ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? બાળકો તમારે આ બે ધ્વજ વચ્ચેનું અંતર શોધવાનું છે. એનો મતલબ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. આ ધ્વજ એક કોઈ બિંદુનો ઈશારો છે, આ ધ્વજ પર બી કોઈ બિંદુ છે, મતલબમાં બે ધ્વજ વચ્ચેનું અંતર એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર. એના પછી જો રશ્મિ, હવે રશ્મિ આવી ગઈ ભાઈ, જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? રશ્મિને કહી દીધું ભાઈ એ રશ્મિ જા વાદળી ધ્વજ લઈને દોડ, અને એવી જગ્યાએ જા કે જે જગ્યા આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર હોય, અને ફરકાવીને આવ રશ્મિ, વાદળી ધ્વજને તા ફરકાવીને આવ. એટલે કે બાળકો આ બે ધ્વજને જોડતો રેખાખંડ, એ રેખાખંડનું મધ્ય બિંદુ જે અહીંયા કશે આવશે, તો આ બિંદુએ રશ્મિએ વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો રશ્મિ વાદળી ધ્વજને ક્યાં ફરકાવશે? તો તમે કહેશો સર આ બિંદુએ, પણ એ બિંદુ કયું તે કહેવું પડે ને, કે રશ્મિ આ બિંદુએ વાદળી ધ્વજ ફરકાવશે એટલે બિંદુના યામ. એટલે કે બાળકો બે વસ્તુ શોધવાની છે. આટલી મોટી રકમમાં ખાલી બે વસ્તુ શોધવાની છે. આ બે ધ્વજ વચ્ચેનું અંતર, ને રશ્મિએ વાદળી ધ્વજને પેલા મધ્ય બિંદુએ ફરકાવ્યો ને, તો એ મધ્ય બિંદુના યામ શોધવાના છે. એટલે એકદમ નોર્મલ દાખલો ભાઈ, અંતર સૂત્ર મૂકીને અંતર શોધાશે અને મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને મધ્ય બિંદુના યામ શોધાશે. એકદમ નોર્મલ દાખલો. પરંતુ સૌથી પહેલા બિંદુ તૈયાર કરો કે ભાઈ આ બિંદુ કયું છે, આ બિંદુ કયું છે, આ નિહારિકા વાળું બિંદુ કયું, આ રશ્મિકા, આ રશ્મિકા નથી, આ કોણ છે? પ્રીતેશ છે. આ પ્રીત વાળું બિંદુ કયું છે? ચાલો તો, અને બીજી એક વસ્તુ બાળકો કે અહીંયા કેટલા ફૂલના કુંડા છે? 100. અહીંયા છેલ્લો અહીંયા બિંદુ ડી પર કુંડો આવશે, ટોટલ 100 ફૂલના કુંડા. 1 મીટરે તમે કુંડું મૂકો તો આખા એડીનું માપ, આખા એડીનું માપ 100 મીટર થાય. આવું તમારે સમજવું પડે, આટલી બુદ્ધિ દોરાવવી પડે. ચાલો તો અહીં સૌથી પહેલા તો એડી બરાબર 100 મીટર. એના પછી નિહારિકા બીજી હરોળમાં દોરે છે. પહેલા આપણે એક કામ કરીએ. નિહારિકા બીજી હરોળમાં દોરે છે અને એડીનું 1/4 ભાગનું અંતર કાપે છે. એડીનો 1/4 ભાગનો મતલબ શું ખબર? એડીને 1/4 વડે ગુણવાનું. એડી ગુણ્યા 1/4. એડીની કિંમત છે 100. 100 ગુણ્યા 1/4 ભાઈ ભાગ ચલાવો, 25 ચોક 100 એટલે 25 મીટર. એડીનો ચોથો ભાગ એટલે 100 મીટરનો ચોથો ભાગ એટલે 25. 25, 25, 25, 25 આવા 4 ભાગ એટલે 25 ને 25 50, 50 ને 25 75, 75 ને 25 100. સમજ પડી? એટલે 25 થાય. આ એડી નો ચોથો ભાગ 25 મીટર એટલે એડી ગુણ્યા 1/4. એના પછી અહીંયા પાંચમા ભાગની વાત કરી છે. પેલા કોને, આ કોણ હતું પેલું? પ્રીતેશ હતો, પ્રીતેશ. તો એડી નો 1/5 ભાગ એટલે એડી ગુણ્યા 1/5. એડી છે 100 મીટર, એના ગુણ્યા 1/5. 5 દુ 10 એટલે થાય 20. એનો મતલબ 20 મીટર. ચાલો હવે આપણે પેલી વાતચીત લખીએ કે આ નિહારિકાએ શું કર્યું. તો નિહારિકા બીજી હરોળમાં દોરે છે. બીજી હરોળમાં દોરે છે. દોરો છે એવું લખ્યું સર, આ તો તમે દોરે છે. અને એડી નું 1/4 ભાગ અંતર કાપીને ત્યાં કયો ધ્વજ ફરકાવે છે? લીલો ધ્વજ ફરકાવે છે. લીલો ધ્વજ ફરકાવે છે. તો બાળકો લીલા ધ્વજનું સ્થાન કયું? માટે લીલા ધ્વજનું સ્થાન. તો બાળકો જુઓ, આ તમારા માટે એક્સ અક્ષ છે, આ તમારા માટે વાય અક્ષ છે. આ એક્સ અક્ષ છે એવું સમજો, આ વાય અક્ષ છે એવું સમજો. તો બાળકો એક્સ અક્ષ પર આ જે બીજી હરોળ તે બિંદુ 2 છે, ને અહીંયા આ જે લીલો ધ્વજ છે તે 25 મીટર અંતરે છે ને. કેટલા મીટરે? 25 મીટરે. એટલે કે આ બિંદુ છે 2,25. આ બિંદુ કયું થશે? 2,25. સમજ પડશે બાળકો વાતમાં? અહીંયા તમારે 25 સમજવાનું છે, છોડો નથી કરવું. 2,25. આઈ હોપ કે તમને સમજ પડશે. આરું માપ 2, ઊભું માપ 25, 2,25 અને એના માપી દે. એના પછી સેમ ટુ સેમ હવે પેલો કોણ હતો? પ્રીતેશ. પ્રીત 8મી હરોળમાં દોરે છે. એનું લખી નાખો. હવે પ્રીત 8મી હરોળમાં દોરે છે અને એડી નું કેટલું ભાઈ? એડી નું કેટલું? 1/5 ભાગ.
એડી નું 1/5 ભાગ અંતર કાપી ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. લાલ જ હતો ને, લાલ ધ્વજ ફરકાવે છે. ખબર નહીં હે ભાઈ. માટે લાલ ધ્વજનું સ્થાન, લાલ ધ્વજનું સ્થાન એને બી નામ આપી દઉં. 8મી હરોળમાં દોરે છે. 8મી હરોળ એટલે અહીંયા 8 અને 1/5 ભાગ એટલે એ કેટલું થયેલું 20 મીટર. એડી નો 5મો ભાગ 20 મીટર. આ છે બિંદુ બી. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધવાનું છે અને બંને ધ્વજ વચ્ચેનું અંતર એટલે બિંદુ એ અને બી વચ્ચેનું અંતર. હવે બંને ધ્વજ વચ્ચેનું અંતર, બંને ધ્વજ વચ્ચેનું અંતર અને આ અંતર છે બાળકો એ બી. એ બી ને અંતર સૂત્રથી શોધીએ છે. એ બી નો સ્ક્વેર બરાબર એક્સ યામની બાદબાકી બિંદુ એ ના યામ હતા 2,25. તો એક્સ યામની બાદબાકી 2 ઓછા 8 આખાનો વર્ગ પ્લસ વાય યામની બાદબાકીનો વર્ગ 25 ઓછા 20 આખાનો વર્ગ. આગળ વધતા જાઓ. એ બી નો વર્ગ ભાઈ 2 ઓછા 8 એટલે -6 નો વર્ગ પ્લસ 36. 25 માંથી 20 જાય તો 5 5 નો વર્ગ 25 ને આ સરવાળો કેટલો થાય 6 ને 5 11 વધી 1 ના 61 થાય. 61 ના તો કઈ અવયવ પડવાના નહીં એટલે સ્ક્વેર ને કરી નાખો તો સામે વર્ગમૂળ 61 ને એકમ મીટર આવશે ને. વાતચીત બધી મીટરમાં ચાલે છે ભાઈ, મીટરમાં બધી વાતચીત ચાલે છે અહીંયા. એટલે અંતર 25 મીટર વર્ગમૂળ 61 મીટર. બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલા મીટર છે વર્ગમૂળ 61 મીટર. હવે સવાલમાં છે કે ભાઈ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુએ પેલી રશ્મિકા આવીને વાદળી ધ્વજ ફરકાવે છે ભાઈ. વાદળી ધ્વજ, તો વાદળી ધ્વજ નું સ્થાન શોધવાનું છે. હવે રશ્મિ એ લાલ અને લીલો, લીલા અને લાલ ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવ્યો, વાદળી ધ્વજ ફરકાવ્યો માટે વાદળી ધ્વજનું સ્થાન, વાદળી ધ્વજ નું સ્થાન. વાદળી ધ્વજ એટલે રેખાખંડ એબી નું મધ્ય બિંદુ. તો ભાઈ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ નું સૂત્ર મૂકી દેવો અને સૂત્ર એટલે ડાયરેક્ટ જ પેલું આપણો કોન્સેપ્ટ કે એક્સ યામનો સરવાળો છેદમાં 2, વાય યામનો સરવાળો છેદમાં 2, એ નો ને બી નો 2 + 8 છેદમાં 2, 25 + 20 છેદમાં 2. સાદું રૂપ આપતા જાઓ. 8 ને 2 10 છેદમાં 2. આ 25 ને 20 કેટલા થાય 35 ના છેદમાં 2. 10 ના અડધા એટલે 5. 35 ના અડધા પોઈન્ટમાં ફેરવી દેવું. 34 હોય ને તો એના અડધા 17, તો 35 ના અડધા ભાઈ 17.5. આ છે વાદળી ધ્વજનું સ્થાન. એનો મતલબ કે પેલી રશ્મિકાએ વાદળી ધ્વજને 5મી હરોળમાં કેટલા અંતરે 17.5 મીટર અંતરે ફરકાવ્યો. 5મા ક્રમાંકની રેખા પર 22.5 મીટર અંતરે. આમાં કઈ ભૂલ છે? 25 ને 20 45 થાય સર, 35 નહીં થાય. હા બેટા થાય ભૂલ. ચાલો ભાઈ ભૂલને સુધારો. એટલે અહીંયા 45, 44 ના અડધા 22, તો 45 ના અડધા 22.5. તો બાળકો બંને જવાબ આવી ગયા. માટે બંને ધ્વજ એટલે લાલ ને કયો તો લીલો ને લાલ, માટે લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર, લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 મીટર તથા રશ્મિએ વાદળી ધ્વજને ક્યાં ફરકાવ્યો 5મી હરોળમાં કેટલા અંતરે 22.5 મીટર અંતરે ફરકાવ્યો. આ છે જવાબ. દાખલો પછી તો હવે કમ્પ્લીટ છે બધા જવાબ. યસ, સમજ પડી જશે. દાખલો એકદમ ઈઝી છે, કઈ લેવાનું નથી દાખલામાં. બાળકો આવી રકમને જોઈને ગભરાઈ જાય છે, રકમને સમજવા પહેલા જ એનાથી હાર માની લે છે અને પછી ખબર પડે જ્યારે મારા જેવા શિક્ષકો આવો દાખલો કરાવી દે પછી ખબર પડે કે આ દાખલો તો લલ્લુ હતો. ચાલો, અને નોર્મલી આ ટાઈપની રકમ નથી પૂછતા બોર્ડની પરીક્ષામાં. આજ સુધી તો નથી પૂછાઈ, આજથી 20 વર્ષ સુધીમાં તો નથી પૂછાઈ. બરાબર, 2002 થી 2023 સુધી
કોઈ દિવસ મેં આવી રકમ નથી જોઈ. ચાલો 7.2 નો પ્રશ્ન 4. બિંદુ -1,6 એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? બાળકો, વિભાજનની વાત છે કે આ જે બિંદુ છે એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું આ બિંદુ વિભાજન કરે છે, પણ કયા ગુણોત્તરમાં તે શોધવાનો છે. એટલે આ દાખલામાં ગુણોત્તર શોધવાનો છે. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક ઉદાહરણમાં આવો દાખલો કરાવેલો, સેમ એ જ પ્રોસેસ કરવાની છે. ચાલો, તો સૌથી પહેલા તો તમને રકમમાં જે બિંદુઓ આપેલા છે તે લખી નાખો. ધારો કે આપેલા બિંદુઓ રેખાખંડ વાળા બિંદુ કયા છે? ઘણા બાળકો મિસ્ટેક કરે છે કે આ બે બિંદુને રેખાખંડના બિંદુ સમજી જાય છે. ભાઈ, આ તો વિભાજન બિંદુ છે, અને આ વિભાજન બિંદુ આ બે બિંદુને જોડતા રેખાખંડનું રકમને સમજો. કયા બે બિંદુને જોડતો રેખાખંડ? આ બે. આ રેખાખંડના અંત્ય બિંદુ આ બે છે, અને એનામાં પણ આને બી. ધારો કે આપેલા બિંદુ એટલે કે પહેલું બિંદુ a ઓફ -3,10, બીજું બિંદુ b ઓફ 6,-8. વિભાજનનો ગુણોત્તર નહીં દિયા યાર, નથી આપ્યો. એ વિભાજન બિંદુ આપ્યું છે. વિભાજન બિંદુને આપણે p ઓફ xy નામ આપીએ, p નામ આપીએ તો આ બિંદુ p છે -1,6. વિભાજન બિંદુને ફરજિયાત xy નામ લઈ લેવાનું. આ બિંદુ હંમેશા રેખાખંડના અંત્ય બિંદુ વિભાજન સૂત્રમાં પહેલા બિંદુને x1 y1 જ લેવું પડે. એટલે પહેલું બિંદુ x1 y1, બીજું બિંદુ x2 y2. ભૂલમાં બી ઊંધું કર્યું કે આને x1 y1 ને આને x2 y2, દાખલો ખોટો, જવાબ ઊંધો આવે. જવાબ ઊંધો આવે આવું કરવાથી, ઊંધો. ને કોશિશ કરવી હોય તો કરી શકો છો, આપણી કોઈ ના નથી. ચાલો, તો ચાલુ કરો. વિભાજન બિંદુના યામનું સૂત્ર મૂકીને વિભાજન બિંદુના યામ p ઓફ xy બરાબર m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 પ્લસ m2. ચાલો ભાઈ, બિંદુ p ઓફ xy p ના યામ છે ભાઈ -1,6. m1 શું છે? m1 શોધવાનું છે યાર સર. x2 શું છે? 100 છે, એટલે 6 છે. m2 શું છે? શોધવાનું છે. x1 શું છે? -3 છે. છેદમાં શું છે? m1 પ્લસ m2 શોધવાનું છે. m1 શોધવાનું છે. y2 શું છે? y2 છે -8. m2 શું છે? m2. y1 શું છે? y1 છે 10. છેદમાં m1 પ્લસ m2 શોધવાનું છે. p ઓફ xy ના યામ મૂકી દીધા છે. સાદુરૂપ આપીશું. ચાલો સાદુરૂપ આપું. 100 સાથે m1 નો ગુણાકાર 100 m1 માઇનસ વત્તા ઓછા ઓછા 3 m2 છેદમાં શું છે? m1 પ્લસ m2 છે, કોમા કૌંસ ખોલું, માઇનસ ને બાર 8 m1 વત્તા આ ગુણાકાર શું થશે? 10 m2 થશે. છેદમાં શું છે? m1 પ્લસ m2 છે. હવે હવે બોલો. તો જ્યારે પણ આવી રીતના બે બિંદુ સરખા હોય તો યામને સરખાવી દેવાનું. આગળ વધવા માટે યામને સરખાવો. આ છે x યામની સરખામણી, આ છે y યામની સરખામણી. x યામની સરખામણી -1 બરાબર 6m1 -3m2 છેદમાં m1 પ્લસ m2 કોમા y યામની સરખામણી 6 બરાબર -8m1 પ્લસ 10m2 ના છેદમાં m1 પ્લસ m2. હવે સાદુરૂપ યાદ છે ને? કઈ યાદ નહીં રહી સર અમને? અમે તો સંજય સિંઘાનિયા છે સર, ગજની પિક્ચર વાળા. યાદ રાખો ભાઈ, આ બધી જેની વસ્તુ યાદ તો રાખવી જ પડે ને. કે બેવનું સાદુરૂપ આપવા નહીં બેહતા, કોઈ એકનું આપવાનું. જે તમને યોગ્ય લાગે, જેમાં તમને આનંદ થાય, જેમાં તમને તમારા દિલને તમારા મનને ખુશી મળે, બેવનું નહીં આપતા. સર બેવનું આપી દઈએ તો કેમ નહીં ચાલે? આપી દેવું બેવનું, કોને ના પાડી? પણ ડબલ મહેનત કરવાનું કઈ કામ નથી. કોઈ એકનું સાદુરૂપ આપવાથી જવાબ આવતો હોય તો વાતને સમજો. આપણે આ પહેલાનું આપી દઈએ છે, અને તમને આ પહેલું નહીં ગમતું હોય તો તમે બીજાનું સાદુરૂપ આપવું હોય તો યોર ચોઇસ, યોર લાઈફ. છેદને અહીંયા એક સાથે છેદની બાજુ પલટ m1 પ્લસ m2 ને -1 સાથે ગુનો, m1 ને -1 સાથે ગુણ્યા તો -m1, m2 ને -1 સાથે ગુનો -m2 બરાબર 6m1 -3m2. સાદુરૂપમાં આગળ વધો. m1 વાળા બરાબરની ડાબી સાઈડ, m2 વાળા બરાબરની જમણી સાઈડ.
આ -m1 તો ડાબી સાઈડ છે, ચાલ ભાઈ 6m1 ડાબી સાઈડ આવી જા બેટા, તો -6m1 બરાબર, એ -m2 ચાલ ઉપર પેલી સાઈડ ઉપર ચાલ ચાલ ચાલ, તો +m2, આ -3m2 અપૂન તો વહીએ, આ બેનું સાદુરૂપ -1 માં -6 એટલે -7m1, m2 -3m2 એટલે -2m2, બે બાજુથી માઇનસ ને ઉડાડી ફેંકો, m1 ના છેદમાં જે m1 છે એના છેદમાં m2 ને લઈ આવો, સામે છે બગડો ને આ સત્તુ સોપારી 2 ના છેદમાં, આ છે આપણા સવાલનો જવાબ, m1 જેમ m2 આવી ગયું 2:7, દાખલો પૂરો. ઓકે, 2:7, સિમ્પલ એકદમ, ખ્યાલ આવશે ને, એકદમ ઈઝી છે. તો આગળ વધીએ. આનું સાદુરૂપ આપો તો આ જ હવે ચેક કરવું હોય તો કરી લેજો, પણ યાદ રાખો કે વગર કામની ગધા મજૂરી કરવાનું કોઈ કામ નથી, કોઈ એકનું આપી દેવાનું, દાખલો પટાઈ દેવાનો. ચાલો એના પછી સ્વાધ્યાયનો પ્રશ્ન 5, એક્સ અક્ષ એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો તથા વિભાજન બિંદુના યામ શોધો. કઈ નવું નથી ભાઈ, લેક્ચર નંબર 3 આગળના લેક્ચરમાં આવો દાખલો કર્યો છે, પણ એમાં રકમમાં એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ હતી. બસ, તો બધી પ્રોસેસ એની એ જ છે યાર, કે એક્સ અક્ષ એ આ બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે. બાળકો એક્સ અક્ષ વિભાજન કરે એનો મતલબ શું થાય? એક્સ અક્ષ પરનું બિંદુ વિભાજન કરે છે. એક્સ અક્ષ પરનું બિંદુ આ રેખાખંડનું AB નું વિભાજન કરશે. તો આ બિંદુના તમારે યામ શોધવાના છે. આ વિભાજન બિંદુ એટલે કે એક્સ અક્ષ પરનું જે બિંદુ વિભાજન કરે છે ને તેના યામ શોધવાના છે. સાથે 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 એ બિંદુનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે ગુણોત્તર બી શોધવાનો છે યાર. તો ચાલો ભાઈ હોધી નાખીએ. તો જ્યારે પણ આવી રીતના અક્ષ પરના બિંદુની વાત આવે તો એ બિંદુને ધારી લેવું પડે. એક્સ અક્ષ પરનું બિંદુ જ્યારે ધારવાનું આવે તો એનું સ્વરૂપ શું છે ભાઈ? એક્સ અક્ષ પરનું બિંદુ x,0 ને વાય અક્ષની વાત આવે વાય અક્ષ પરનું બિંદુનું સ્વરૂપ 0, y. ભાઈ આ વસ્તુ યાદ રાખજો. તમને આટલું જો ભાન જ નહીં પડ્યું દાખલામાં તો આખો દાખલો, આ ઈઝી દાખલો ની પથારી ફેરવાઈ જશે. આટલા ઈઝી દાખલાનું સત્યાનાશ થઈ જશે. ચલો ધ્યાન આપજો. ધારો કે સૌથી પહેલા આપેલા બિંદુ લખી નાખો. इधर पे इधर पे दिए गए बिंदु ए, इधर पे दिए गए बिंदु ए पहला बिंदु a of 1-5 एंड द दूसरा बिंदु b of -4,5. अब हमें कहा गया है कि एक्स अक्ष जो है ना ये रेखाखंड ए बी का विभाजन कर डाला. एक्स अक्ष ने विभाजन किया का मतलब क्या हुआ? एक्स अक्ष पर का बिंदु विभाजन किएला. कौन सा बिंदु? बिंदु धारने का. क्या धारेला? तो बिंदु धारेला x,0 धारने का. धारो के बिंदु एक्स अक्ष पर का बिंदु, धारो के एक्स अक्ष पर का बिंदु, धारो के एक्स अक्ष पर का बिंदु जिसका नाम हम देंगे p of x,0. क्या कर रेला है ये बिंदु? p of x,0 रेखाखंड ए बी का विभाजन कर देला. कौन से गुणोत्तर में? m1 जम m2 जो हमें नहीं दिया गया, m1 जम m2 गुणोत्तर में विभाजन करेला. क्या करेला? विभाजन करेला. तो बेटा हम अपन को तो m1 जम m2 ढूंढने का रे, तो चलो सूत्र डाल देला. विभाजन बिंदु हमने धारेला p of x,0 उसका सूत्र डालेला. तो विभाजन बिंदुना याम p of xy बराबर सूत्र शू आवशे? तो m1x2 प्लस m2x1 ना छेद में m1 प्लस m2, अहींया भूल में वत्ता पड़ी गयुं यार, कोमा m1y2 प्लस m2y1 ना छेद में m1 प्लस m2 किंमत डालेला यार. बाळको आ विभाजन बिंदु p of xy ए आपणा माटे x,0 छे. p of x,0 एना बराबर m1 शू छे शोधवानुं छे, x2 शू छे भाई? ओहो बाकी छे अहींया फरजियात पहला बिंदु ने x1 y1 लेवानुं, बीजा बिंदु ने x2 y2 लेवानुं अने पछी किंमत मूकी देवानी. x2 नी किंमत सामे छे -4, m2 शोधवानुं, x1 नी किंमत तो x1 नी सामे एकलो छेदमां m1 वत्ता m2 शोधवानुं छे, कोमा
m1 શોધવાનું y2 ની કિંમત તો y2 ની સામે છે 5, m2 શોધવાનું y1 ની કિંમત તો y1 છે -5 છેદમાં m1 વત્તા m2. સાદુ રૂપમાં આગળ વધો. હવે આ p ને નહીં લખો તો ચાલે. x, 0 બરાબર કાઉન્સ ખોલો માઇનસ ને બાર -4m1 વત્તા 1m2 એટલે m2 છેદમાં m1 વત્તા m2 કોમા આને કાઉન્સ ખોલો 5m1 માઇનસ ને બાર વત્તા ઓછા 5m2 છેદમાં m1 વત્તા m2. સાદુરૂપ થઈ ગયા પછી સામાસામી જ્યારે બે બિંદુ આવી જાય ત્યારે યામની સરખામણી કરી દેવાની. યામની સરખામણી x યામ સાથે x યામની x સાથે આની x બરાબર -4m1 વત્તા m2 ના છેદમાં m1 વત્તા m2 કોમા ને 0 બરાબર 5m1 -5m2 5m1 -5m2 ના છેદમાં m1 વત્તા m2. પહેલા આપણે ગુણોત્તર શોધવો પડશે પછી બિંદુ શોધાશે. તો વિભાજનનો ગુણોત્તર શોધવા માટે સાદુરૂપ આપવું પડશે. કોનું? આનું નહીં ભાઈ, કેમ કે આમાં સાદુરૂપ નહીં થશે, કેમ કે આ x એટલે શું ભાઈ? x ની તો કિંમત જ નથી. x એ બિંદુનો યામ છે અને આ યામની કિંમત નથી. x યામ x છે પણ હા y યામની કિંમત 0 જે અહીંયા લખેલી છે. એટલે કે ડાબી સાઈડ જો કોઈ કિંમત હોય તો જ સાદુરૂપ આગળ વધશે. એટલે આનું સાદુરૂપ આપવું પડશે. છેદમાં m1 + m2 ને 0 સાથે ગુણી નાખો તો m1 + m2 નો 0 સાથે ગુણાકાર 0 એના બરાબર આ 5m1 - 5m2. સાદુરૂપમાં આગળ વધો. m1 વાળું ડાબી સાઈડ, m2 વાળું જમણી સાઈડ, 5m1 ને ડાબી સાઈડ લાવો એટલે -5m1 એના બરાબર સામે છે -5m2. બેઉ બાજુથી માઇનસ ને કેન્સલ. આ 5 5 ઉડી જશે એટલે રહ્યું હું m1 બરાબર m2. m2 ને છેદમાં લઈ આવો તો m1 ના છેદમાં m2 સામે કઈ નહીં રહી તો 1 ને છેદમાં હોય 1 લખી દઉં કેમ કે ગુણોત્તર લખવો છે એટલે. તો m1 જેમ m2 બરાબર 1/1 આવ્યું ભાઈ. m1 જેમ m2 બાળકો વિભાજનનો ગુણોત્તર 1/1 આવ્યો. તો એક વસ્તુ તો શોધાઈ ગઈ ભાઈ, વિભાજનનો ગુણોત્તર શોધાઈ ગયો. અને હવે શોધવાનું છે વિભાજન બિંદુના યામ. તો ભાઈ વિભાજન બિંદુ તમે ધારેલું x, 0. હવે આ x, 0 માં x ને શોધવાનો છે, મતલબ તો એવો થયો ને. આ રહ્યો x. આમાં કિંમત મૂકો m1 m2 ની એટલે આવી જશે x. અને m1 જેમ m2 1/1 આવ્યા નાખી દેવામાં. તો x બરાબર m1 ની જગ્યા પર 1 મૂકી દેજો, -4 કૌંસમાં 1, m2 ની જગ્યા પર 1 છેદમાં m1 વત્તા m2 1 વત્તા 1 કાઉન્સ ખોલો 4 × 4 એટલે -4 આ વત્તા 1 ને નીચે 1 વત્તા 1 2. x બરાબર -4 વત્તા 1 એટલે -3 છેદમાં 2. આ છે બાળકો x ની કિંમત. સમજ પડશે? ઓકે, જોઈ લઈએ જવાબ. આ બિંદુ છે એટલે અહીંયા આવશે -3/2, 0. કમ્પ્લીટ જવાબ. ગુણોત્તર 1/1 ને બિંદુના યામ બી આવી ગયા -3/2, 0. માટે છેલ્લે વિભાજન બિંદુના યામ લખજો. હે, તમે ખાલી x ને શોધીને આવી ગયા તો માર્ક નહીં મળે. છેલ્લે બિંદુ લખવું પડશે. અને વિભાજન બિંદુ એટલે તમે ધારેલું x, 0 જેમાં x કેટલા આવ્યા? x આવ્યા -3/2, 0. હવે તમને આનો પૂરો માર્ક મળી જશે. બરાબર છે? ખ્યાલ આવશે? આગળ વધીએ ચાલો. તો નેક્સ્ટ પ્રશ્ન 6 સ્વાધ્યાય 7.2 પાના નંબર 95. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે. અહીંયા PYQ લખેલું છે. ક્યારે પૂછાયેલો? જુલાઈ 2022 બેઝિક મેથ્સમાં પૂછાયેલો. અરે ભાઈ મોસ્ટ આઈએમપી દાખલા છે આ. ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. ભાઈ આમાં જો આ x નથી, આ y નથી. તો લાસ્ટ લેક્ચરમાં કરેલો આપણે, લાસ્ટ લેક્ચરનું લાસ્ટ એક્ઝામ્પલ, આ ચેપ્ટરનું લાસ્ટ એક્ઝામ્પલ. બરાબર, ચાલો. તો સૌથી પહેલા કયા ચતુષ્કોણની વાત છે? વાત છે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો દોરી દો. આ દોરી દીધો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ. નામ શું છે? ABCD રકમમાં છે જ, અહીંયાથી આપી દેવું ABCD. યામ શું છે? A ના યામ 1 2, B ના યામ 4y, C ના યામ છે x, 6 ને D ના યામ 3, 5. ચાલો, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ. સૌથી પહેલા બિંદુ તો લખી રાખો ચતુષ્કોણના 4 શિરોબિંદુ. પહેલું બિંદુ કયું છે? A(1 2). બીજું બિંદુ કયું છે? B(4y). ત્રીજું બિંદુ છે C(x, 6). ને ચોથું બિંદુ કયું છે? 3, 5. શોધવાનું શું છે?
એક્સની ને વાયની કિંમત. કોન્સેપ્ટ શું લાગશે? તો સૌથી ઇઝી અને સિમ્પલ કોન્સેપ્ટ જે તમને યાદ હોવો જોઈએ કે જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ વાળો દાખલો આ ચેપ્ટરમાં આવશે ત્યારે યાદ રાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. આ બિંદુ છે મધ્ય બિંદુ, જેને તમે ઓ ની તો એમ નામ આપી શકો છો. દુભાગેનો મતલબ કે જેટલું માપ AM નું છે તેટલું જ માપ MC નું છે, જેટલું જ માપ DM નું છે તેટલું જ માપ MB નું છે. આ બે માપ સરખા, આ બે માપ સરખા. એનો મતલબ કે ભાઈ આ જે M છે તે વિકર્ણ AC નું મધ્ય બિંદુ અને આ જેમ એ વિકર્ણ BD નું હો મધ્ય બિંદુ. એટલે કે બે વિકર્ણનું મધ્ય બિંદુ એકનું એક જ છે અને આ મધ્ય બિંદુ છે M. તો બંને વિકર્ણના મધ્ય બિંદુને સરખાવવું, આ છે કોન્સેપ્ટ. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. આ લીટી લખવાની. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે. વિકર્ણ પરસ્પર દુભાગે. એટલે આપણે કહી શકીએ, શું કહી શકીએ કે બંને વિકર્ણનું મધ્ય બિંદુ સરખું છે. માટે વિકર્ણ AC નું મધ્ય બિંદુ બરાબર બરાબર વિકર્ણ BD નું મધ્ય બિંદુ. ઓકે, ક્લિયર? એકદમ સિમ્પલ, એકદમ. યસ, અહીંયા આપણે વિકર્ણ શબ્દ લખી નાખીએ. મધ્ય બિંદુનું સૂત્ર ભાઈ, AC નું મધ્ય બિંદુનું સૂત્ર x યામનો સરવાળો છેદમાં 2 કોમા y યામનો સરવાળો છેદમાં 2. AC છે ને AC, તો આ છે A, આ છે C. x યામનો સરવાળો એટલે 1 + x છેદમાં 2 કોમા y યામનો સરવાળો 2 + 6 છેદમાં 2 એના બરાબર. BD નું મધ્ય બિંદુ ભાઈ, BD છે BD, આ B ને આ D. x યામનો સરવાળો 3 + 4 છેદમાં 2 y યામનો સરવાળો 5 + y છેદમાં 2. ને હવે આપી દઈએ સાધુ રૂપ. 1 + x છેદમાં 2, 6 ને 2 8 છેદમાં 2, 4 ને 3 7 છેદમાં 2, 5 + y છેદમાં 2. તમે કહેશો કે સર 2 ચોક 8, 2 ચોક 8. ખોટું નથી કીધું તમે, પણ રવા દેવે ને એમ જ. 2 ચોક 8 નહીં કરો. કેમ સર, ભાગ ચાલે છે તો કેમ નથી ચલાવવો? જોયા કરો. હવે ભાઈ બે બાજુ બિંદુ આવે એટલે યામ સરખાઈ દેવાના. 1 + x/2 બરાબર 7/2 કોમા 8/2 બરાબર 5 + y છેદમાં 2. ઓકે સર, હવે ઉડાડવા કહેશો 2 ચોક 8. ના બેટા, મેં તો હજી બી ના જ પાડું છું ભાઈ, 2 ચોક 8 નથી કરવાનું. અહીંયા ઉડાડવાનું તો છે પણ 2 ચોક 8 ને નહીં. આ છેદના આ બે બગડા ને આ બે બગડાને સમજ પડે છે વાતમાં? દેખા अपने काम करने का तरीका. एक ने पेली साइड लई जाओ 7 - 1 અને આમાં 5 ને આ સાઈડ લાવો 8 - 5 બરાબર y. 7 માંથી 1 જાય તો 6 ના y બરાબર 8 માંથી 5 જાય તો 3. રકમમાં આપણને x અને y શોધવા કીધેલા, શોધાઈ ગયા. x અને y શોધાઈ ગયા, 6 ને 3. જવાબ આવી ગયો. એકદમ ઈઝી ભાઈ, સિમ્પલ એકદમ. ચાલો આગળ વધીએ. તો હવે આપણે કરીશું પ્રશ્ન 7, સ્વાધ્યાય 7.2, પાના નંબર 95. AB છે વર્તુળનો વ્યાસ. વર્તુળનું કેન્દ્ર છે A(2 - 3) અને B(1 4) છે. ઓકે, B ના યામ 1 4 છે. તો બિંદુ A ના યામ શોધો. અહીંયા લોચો મારલો છે રકમમાં. રકમમાં લોચો મારલો છે. અહીંયા A નહીં આવે. એના યામ શોધવા કીધા નહીં, એ થોડો હોય. વર્તુળનું કેન્દ્ર અહીંયા છે ને, આ વર્તુળનું કેન્દ્ર છે એમ. પછી અહીંયા ભૂલમાં એ છપાઈ ગયો છે. અહીંયા એ બે એવું કઈ નથી, બસ આ વર્તુળનું કેન્દ્ર તમને આપી દીધું કે 2, -3. ઓકે, ચાલો બાળકો, તમને આપી દીધું છે વર્તુળનું કેન્દ્ર. વર્તુળનો વ્યાસ છે રેખાખંડ AB. આ જે વ્યાસ રેખાખંડ AB છે તેમાં બિંદુ B ના યામ છે પણ A ના યામ નથી. વ્યાસનું એક અંત્ય બિંદુ આપ્યું, બીજું અંત્ય બિંદુ શોધવા કીધું, પણ કેન્દ્ર આપેલું છે. આકૃતિ દોરીને વસ્તુને સમજો. આ છે ભાઈ વર્તુળ, આ છે એનું કેન્દ્ર. આ વર્તુળનો દોરી દો વ્યાસ, અને વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય, જે તમને ખબર છે. તો આપણે આ વ્યાસ દોરી દીધો છે. હવે બાળકો આ વ્યાસનું નામ છે રેખાખંડ AB અને વર્તુળના કેન્દ્રના યામ છે 2, -3. સાથે સાથે B ના યામ છે 1, 4 અને A ના યામ શોધવા કીધા છે. ચાલો તો અહીં
એ બી એ વર્તુળનો વ્યાસ છે. એ ના યામ ક્વેશ્ચન માર્ક, બી ના યામ 1/4. છીક આવી ગઈ, થાય વાતાવરણ. ચલો પછી કેન્દ્રના યામ શું છે ભાઈ? કેન્દ્રના યામ, કેન્દ્રને આપણે ઓ નામ આપી દઈએ, કેમ કે નોર્મલી વર્તુળનું કેન્દ્રને ઓ નામ આપે ને તો એ બહુ નામ સુંદર બહુ લાગે, સુંદર લાગે, મસ્ત લાગે. ચલો કેન્દ્રના યામને ઓ નામ આપ્યું તો 2 - 3. ચલો ભાઈ આ તો બધું લખ્યું છે, આપ્યું તે બીજું કઈ નથી. હવે મેઇન દાખલો હવે ચાલુ થાય. ભાઈ એના યામ શોધીએ કેવી રીતના? બોલો, ડરાવો મગજ, કઈ નવું નથી ભાઈ, વસ્તુ નવી દેખાય પણ જે કરવાનું છે તો એનું એ જ કરવાનું છે જે આગળ કર્યું છે. તમારે એના યામ શોધવા છે. તો ભાઈ અહીંયા આ કેન્દ્ર ઓ એ રેખાખંડ એ બી, આ વ્યાસ છે ને રેખાખંડ એ બી તેની વચ્ચોવચ છે. અને ભાઈ સીધી વાત છે ને કે કેન્દ્ર હંમેશા વ્યાસના મધ્ય બિંદુ પર જ આવે. એટલે કે આ કેન્દ્ર એ કેન્દ્ર નથી, એકચ્યુઅલી આ કેન્દ્ર એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. એટલે કે તમને દાખલામાં મધ્ય બિંદુ આપી દીધું છે. જે રેખાખંડનું મધ્ય બિંદુ છે તે રેખાખંડનું એક બિંદુ આપ્યું ને બીજું બિંદુ શોધવા કીધું. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને દાખલો પટાઈ દેવો. પણ જ્યારે બી આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકીએ તો એ મધ્ય બિંદુ, હવે એમાં મધ્ય બિંદુ છે રેખાખંડ એ બી નું, એટલે આપણે સૂત્રમાં હું મૂકું? એ બી ના એક્સ યામનો સરવાળો છેદમાં 2, વાય યામનો સરવાળો છેદમાં 2. એટલે સૂત્ર મૂકતી વખતે રેખાખંડના બંને બિંદુના યામ હોવા જોઈએ. અહીંયા બિંદુ એના યામ નથી એટલે સૂત્ર મૂકવામાં તકલીફ પડે, તો ધારી લેવો બિંદુ એના યામ એક્સ, વાય ધારી લેવો, વાત પૈતી, દાખલો પટાઈ દેવો. એટલે એનો મતલબ કે તમારે બિંદુ એના યામ શોધવા છે તો એક્સ ને વાય ને શોધી નાખો. ધારો કે શું કરો કે ધારો કે એના યામ બરાબર a of x y, ધારો કે એના યામ બરાબર a of x y. બાળકો હવે શું લખીએ? તો અહીંયા આ જે ઓ છે ને તે એ બી નું મધ્ય બિંદુ છે તે લખી નાખો. હવે બિંદુ ઓ 2, -3 રેખાખંડ એ બી નું શું છે ભાઈ? રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે તો ચાલો ભાઈ મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દઈએ. હા, તો મધ્ય બિંદુનું સૂત્ર કોણ છે? મધ્ય બિંદુ ઓ, કેન્દ્ર ઓ, તો ઓ ના યામ બરાબર કોનું મધ્ય બિંદુ છે? આ બિંદુ ઓ, રેખાખંડ એ બી નું. તો રેખાખંડ એ બી ના એક્સ યામનો સરવાળો છેદમાં 2, વાય યામનો સરવાળો છેદમાં 2. એક્સ યામનો સરવાળો એટલે આ એક્સ નો ને 1 નો સરવાળો, x + 1 છેદમાં 2, વાય યામનો સરવાળો એટલે કે વાય નો ને 4 નો સરવાળો, વાય + 4 છેદમાં 2. તો બાળકો આજે ઓના યામ છે તો આપણને આપેલા જ છે. હું આપેલા છે ઓના યામ 2, -3 એના બરાબર x + 1/2, y + 4/2. હવે શું કરીએ બેટા? કઈ નવું નથી કરવાનું ભાઈ, યામની સરખામણી કરવાની છે. સરખાઈ દેવો x યામને. 2 બરાબર x + 1/2, -3 બરાબર y + 4 છેદમાં 2. સાદું રૂપ આપો એટલે x અને y આવી જશે. 2 દુ 4 બરાબર x + 1, 3 દુ 6 -6 બરાબર y + 4. એકને આ સાઈડ લઈ આવો, 4 - 1 બરાબર x, અને 4 ને આ સાઈડ લાવો, -6 - 4 બરાબર y. x બરાબર 4 માંથી 1 ને કાઢો ભાઈ, 3, -6 ને -4 -10. તો બાળકો અહીંયા x અને y આવી ગયા છે, પરંતુ દાખલો પૈતો નથી હજી. તમારો માર્ક કપાઈ જશે જો એવું તમે સમજી લીધું હોય કે દાખલો પતી ગયો. નથી ભાઈ, તો કેમ કે જે વસ્તુ શોધવા કીધી તે જવાબ કહેવાય, અને જે શોધવા કીધું છે તે છે બિંદુ એના યામ. અને બિંદુ એના યામ હજી દેખાતા નથી મને છેલ્લે જવાબમાં. તો બિંદુ એના યામ, બિંદુ એના યામ, બિંદુ એને તમે શું ધારેલું ભાઈ? બિંદુ એને તમે ધારેલું a of x y. તો ભાઈ કિંમત તો મૂકો ભાઈ, દાખલો પટાવવા પહેલા કિંમત તો મૂકો. x ની કિંમત છે 3 ને y ની કિંમત છે -10. આ છે જવાબ 3, -10. દાખલો પતી ગયો ભાઈ, દાખલો પતી ગયો. સમજ પડી? અમિતાભ બચ્ચન આ દાખલો પટાઈ દીધો છે. સમજ પડશે ને? એકદમ ઈઝી દાખલો છે.
ઓકે, ચાલો. તો વર્તુળ વાળો દાખલો, આ વર્તુળના કોન્સેપ્ટથી પણ પરીક્ષામાં દાખલો પૂછાવાના ચાન્સ છે. એમ તો આ સુધી કોઈ દાડો પૂછાયો નથી, પણ મને એવું લાગે, મને અંદરથી એવી ફિલિંગ આવે, એક વખત તો આ દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે જ. એક વખત તો આવશે જ તું. મને તારા પર વિશ્વાસ છે. આજે નહીં તો કાલે તારી કદર થશે જ. કદાચ માર્ચ 2024 કદર થઈ ગઈ તો તૈયાર કરીને જજો દાખલાને. ચાલો આગળ વધીએ. એના પછી પ્રશ્ન 8. ચાલો, પ્રશ્ન 8માં કીધું છે કે જો એ અને બી અનુક્રમે આ બે બિંદુ હોય, એટલે આ છે એ અને આ છે બી, આ છે બિંદુ એ, આ છે બિંદુ બી, જેથી એપી બરાબર 3/7 એબી થાય અને બિંદુ પી એ રેખાખંડ એબી પર આવેલ હોય તેવા બિંદુ પી ના યામ શોધો. તમારે બિંદુ પી ના યામ શોધવાના છે. બિંદુ પી ક્યાં છે? બિંદુ પી રેખાખંડ એબી પર છે. બાળકો આ દાખલો થોડોક એન્ટિક છે, આમાં જરાક આપણે આકૃતિ દોરવી પડે. તો આ દોરી દીધો આપણે રેખાખંડ એબી. હવે બાળકો આ જે રેખાખંડ એબી છે તે રેખાખંડ એબી પર છે બિંદુ પી. કાં છે કાં છે? વચોવચ છે એવું નથી કીધું. હે કહે કશે અહીંયા કશે મૂકી દેવાનું ભાઈ, વચોવચ નહીં મૂકવાનું. એના યામ છે -2, ને બી ના યામ છે 2, -4. અને આ બિંદુ પી ના યામ તમારે શોધવાના છે. એટલે કે બાળકો દાખલામાં ચોખ્ખા શબ્દમાં નથી કીધું કે વિભાજન બિંદુના યામ શોધો. આપણે જાતે સમજવું પડે કેટલીક વાર. રકમમાં હીધે હીધું નથી કહેતા એ લોકો. તો સમજી જાઓ ને કે બિંદુ પી રેખાખંડ એબી પર હોય એનો મતલબ કે બિંદુ પી રેખાખંડ એબી નું વિભાજન કરે છે. એટલે કે વિભાજન બિંદુના સૂત્રથી પી ના યામ મળી જશે. વાતમાં સમજ પડે છે. પણ બાળકો બિંદુ પી રેખાખંડ એબી નું વિભાજન કરે છે. ચાલો હા ભાઈ, એ તો સમજ પડી ગઈ અમને કે બિંદુ પી રેખાખંડ એબી નું વિભાજન કરે છે, પણ કયા ગુણોત્તરમાં? કયા ગુણોત્તરમાં? તમે કહેશો કે સર 3/7. જો સર 3/7 એટલે 3/7. પટી ગયો દાખલો, પટી ગયો, ખલ્લાસ, ટાટા બાય બાય, પટી ગયો દાખલો, પટી ગયો. તમે દાખલાની હત્યા કરી નાખી. દાખલાને તમે પહોંચાડી દીધો સ્વર્ગલોકમાં. કારણ કે દાખલાને કોઈ દિવસ નરક લોક તો પ્રાપ્ત થાય નહીં. દાખલો તો બહુ પુણ્ય વ્યક્તિ છે અને સ્વર્ગ જ પ્રાપ્ત થાય. બહુ જલ્દી તમે અપાવી દીધું. ચાલો, તો બાળકો એપી બરાબર 3/7 એબી માં 3/7 એ કોઈ ગુણોત્તર નહીં કહેવાય. વાતને સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ. સૌથી પહેલા તો અહીં આપેલા બિંદુઓ, તમને રકમમાં બે બિંદુ આપેલા છે. એમાં પહેલું બિંદુ છે એ ઓફ -2, ને બીજું બિંદુ છે બી ઓફ 2, -4. હવે બાળકો બિંદુ પી ના યામ તમારે શોધવાના છે, પણ તમને રકમમાં આપેલું છે એપી બરાબર 3/7 એબી. તમે એક કામ કરો, આ એબી ના છેદમાં લઈ આવો. એપી ના છેદમાં એબી, એબી ના છેદમાં એબી બરાબર 3/7. ઘણા બધા બાળકો અહીંયા ગૂંચવાઈ જાય કે સર હવે આ તો ગુણોત્તર જ કહેવાય ને. જુઓ આ ગુણોત્તર 3/7 ને નહીં કહેવાય સર? કહેવાય જ ને. ના બેટા, તમે કોન્સેપ્ટ ને સમજો નહીં યાર. મેં તમને જ્યારે ગુણોત્તર વાળો વિભાજન બિંદુ વાળો ટોપિક ભણાવેલો ત્યારે મેં તમને શું ભણાવેલું? તમે કંઈક તો યાદ રાખો યાર. શું ભણાવેલું? કે ભાઈ ગુણોત્તરનો મતલબ હું? ગુણોત્તરનો મતલબ હું? કે ભાઈ ગુણોત્તરનો મતલબ કે આ એપી અને પીબી નો ભાગાકાર. ગુણોત્તરનો મતલબ કે આ જે એપી છે ને, એપી અને આ પીબી તેનો ભાગાકાર. એપી ના છેદમાં પીબી ને વિભાજનનો ગુણોત્તર કહેવાય. આવું બનાવેલું જોવું હોય તો જોઈ લો. તમે તમારી નોટમાં આવું લખેલું બી હે, એપી ના છેદમાં પીબી. એપી જેમ પીબી બરાબર M1 જેમ M2. M1 જેમ M2 એટલે કે એપી નો ને પીબી નો ગુણોત્તર. પણ અહીંયા એપી ની નીચે પીબી નથી, એબી છે. જોઈ લેજો. ઉપર તો એપી જ છે, પણ નીચે જોઈતું છે પીબી, આપેલું છે એબી. સમજ પડતી છે વાતમાં? આપણને જરૂર છે ભાઈ એપી ના છેદમાં પીબી ની, તો આપણે એપી ના છેદમાં પીબી હોદવું પડે. કેવી રીતના તે જોયા કરો. વોચ મી. સૌથી પહેલા હવે આવા દાખલામાં ધારી લેવાનું, આ એપી ની સામે 3 છે ને, એટલે એપી બરાબર 3K ને નીચે એબી બરાબર 7K. આ કે લખવો પડે. ઘણા બાળકો એમ કે સર એપી બરાબર ડાયરેક્ટ 3 લઈ લઉં ને એબી બરાબર ડાયરેક્ટ 7 લઈ લઉં ને, આ કે કેમ લખ્યો સર? એપી બરાબર 3 નહીં કહેવાય? નહીં કહેવાય ને ભાઈ, નહીં કહેવાય. એપી બરાબર 3K ને એબી બરાબર 7K. વાતને સમજો યાર. આવું કે તો લેવું જ પડે, બરાબર?
કેટલાક બાળકો હવે એમ કહેશે કે ના સર અમને તો અમારી સ્કૂલમાં આવું જ કરાવે કે એપી બરાબર 3 ને એબી બરાબર 7. ધન્ય છે ભાઈ તમારી સ્કૂલના શિક્ષક જો તમને આવું કરાવતા હોય તો. ધન્ય છે શિક્ષક કે જે એપી બરાબર 3 લખાવે ને એબી બરાબર 7 લખાવે. ક્યાંથી આવે આવા લોકો? कहाँ से आते हैं ये लोग કે જે ખોટું કરાવે? જવાબ તો આવી જ જાય દાખલાનો, એ બી તમને કહી દઉં. એપી બરાબર 3 ને એબી બરાબર 7 લેવાથી બી જવાબ તો આવે પણ દાખલાની રીત ખોટી કહેવાય ભાઈ. અને દુનિયામાં આવા શિક્ષકો બી છે કે જે ખોટી રીતે દાખલો કરાવીને સાચો જવાબ લાવી દેશે. આવા શિક્ષકોને જીવતા પકડવાના છે. સોરી યાર, મેં કોઈ શિક્ષકનું અપમાન નથી કરવા માંગતો, પણ જે ખોટું છે તે ખોટું છે. એપી બરાબર 3 જો તમને કોઈ એવું કહેશે તો એ તમને ખોટું કરાવે છે. એબી બરાબર 7 ભાઈ તદ્દન ખોટું. એપી બરાબર 3k, એબી બરાબર 7k, આ વસ્તુ સાચી છે. ઓકે ચાલો, તો આપણે હું જોઈતું છે એપી ના છેદમાં પીબી જોઈએ. એપી ના છેદમાં પીબી માં એપી છે ભાઈ, એપી છે 3k. હવે પીબી કેવી રીતના શોધો? તો પીબી વાતને સમજો. પીબી જોઈતું હોય ને તો આ તમારે પીબી જોઈતું છે. પીબી તો આ જે એબી છે ને ભાઈ, આટલું એબી, એમાંથી એપી ને કાઢી નાખો એટલે પીબી વધે. એબી માંથી આ એપી ને, આટલું એપી છે, કાઢી નાખો. કાઢી નાખો, લેવો ચપ્પુ લેવો, કાપો, ખાચ, નીકળી ગયું ને પીબી વધ્યું. એટલે કે પીબી જોઈતું હોય તો આખે આખા એબી માંથી એપી ને કાઢી નાખો. તો પીબી બરાબર એબી કેટલા છે 7k માઇનસ એપી કેટલા છે 3k. 7k માઇનસ 3k બાદબાકી થશે 4k. જેની જરૂર હતી તે પીબી આવી ગયો છે. અને બાળકો ગુણોત્તર એટલે એપી ના છેદમાં પીબી. તો હવે એપી ના છેદમાં પીબી, એપી કેટલું ભાઈ? એપી તો આ એપી છે 3k ને છેદમાં પીબી, તો પીબી છે 4k. કે કેન્સલ. અને બાળકો આ એપી જેમ પીબી બરાબર આવ્યું 3/4. અને આ એપી જેમ પીબી ને કહેવાય M1 જેમ M2, 3/4. તો હવે આપણને વિભાજનનો ગુણોત્તર મળી ગયો છે. હવે આ દાખલામાં કઈ નવું નથી, વિભાજનનું સૂત્ર મૂકો, દાખલો પતાવો. તો બાળકો આમાં જે પહેલું બિંદુ છે, ફરજિયાત વિભાજનનું સૂત્ર મૂકીએ ત્યારે રેખાખંડનું પહેલું અંત્ય બિંદુને x1 y1, બીજા અંત્ય બિંદુને x2 y2 લેવાનું. ચલો, વિભાજન બિંદુના યામનું સૂત્ર. વિભાજન બિંદુના યામ એટલે કોના યામ? તો કે ભાઈ બિંદુ એ ના યામ, સોરી પી ના યામ. p of xy બરાબર m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. m1 ની કિંમત કેટલી છે? m1 છે 3, x2 કેટલા છે? x2 છે 2, m2 કેટલા છે? m2 છે 4, x1 કેટલા છે? x1 છે -2 છેદમાં m1 વત્તા m2 3 વત્તા 4. m1 છે 3, y2 છે -4, m2 4 છે, y1 -2 છે છેદમાં m1 વત્તા m2 3 વત્તા 4. સારું, 3 દુ 6 વત્તા ઓછા ઓછા 4 દુ 8, નીચે 4 ને 3 7, ઓછા 4 તાલી 12 વત્તા ઓછા ઓછા 4 દુ 8, નીચે 4 ને 3 7. 6 ઓછા 8 -2 છેદમાં 7, ઓછા 12 ઓછા 8 એટલે ઓછા 20 છેદમાં 7. આ છે ભાઈ જવાબ, આ છે જવાબ. પતી ગયો દાખલો. ઓકે, જોઈ લો, આવી ગયો ને પરફેક્ટ એકદમ. અને જો તમે ભૂલમાં આ દાખલામાં ગુણોત્તર 3/7 લેતે તો જવાબ આ નહીં આવતે, કઈ બીજું આવતે. જોવાનું, જવાબ જોવાનો. જવાબ ખોટો આવે એટલે આપણી ભૂલ કરશે. તો વસ્તુને સમજો. પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાયેલો છે જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ. અને આ સ્ટાન્ડર્ડ મેથ્સના દાખલામાં અહીંયા કે નહીં લખ્યો હશે તમે તો તમારા માર્ક હકથી કપાય. આ યાદ રાખજો. ચાલો, સમજ પડશે દાખલામાં. આગળ વધીએ, નેક્સ્ટ દાખલો કરીએ.
ચાલો સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન 9. પ્રશ્ન 9 ની રકમને સમજો. શું કહે છે આ રકમમાં? તો કે ભાઈ બિંદુ એ અને બી ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ભાઈ રેખાખંડ એબી ભાઈ એ અને બી ને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ એબી. દોરી દેવા આકૃતિ. આ ટાઈપના દાખલામાં આપણે આકૃતિ દોરવી પડે, પછી આપણે આગળ વધી શકીએ. તો આ છે આપણો રેખાખંડ એબી. એના ને બીના યામ આપેલા છે. એના યામ છે -2,2, બીના યામ છે 2,8. શું કહે છે રકમ? રકમ એવું કહેવા માંગે છે કે રેખાખંડ એબી નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ભાઈ 4 સમાન ભાગ. આ રેખાખંડના 4 સરખા ભાગ કરવા કીધા, તો તમે આ 4 સરખા ભાગ કેવી રીતના કરો? 4 ભાગ કરવા હોય તો 3 બિંદુ મૂકવા પડે. 1 2 3 એમ 3 બિંદુ મૂક્યા હોય તો 4 ભાગ થાય. 1 2 3 4. વાતમાં સમજ પડે ને? હવે 4 સરખા ભાગ કરવા પહેલા અહીંયા વચ્ચોવચ એક બિંદુ મૂકી દો, એ બી ની વચ્ચોવચ. હવે આ બિંદુ ને આ બિંદુએ આ બેની વચ્ચોવચ એક બિંદુ મૂકી દો, ને આ બેની વચ્ચોવચ એક બિંદુ મૂકી દો. થઈ ગયા 4 ભાગ. લાગે છે 4 ભાગ સરખા? આવી રીતના મૂકીએ તો 4 સરખા ભાગ લાગશે. આ ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ. 4 ભાગ સરખા લાગવા જોઈએ. હવે આપણે આ જે બિંદુ મૂક્યા તેને નામ આપી દઉં. શું નામ આપવું છે? પી ક્યુ આર નામ આપી દઉં. પી ક્યુ આર. તો 4 સરખા ભાગ કરતા બિંદુ એ બિંદુ છે પી ક્યુ આર. આ 3 બિંદુ શોધવા કીધા છે રકમમાં. કેવી રીતના શોધીએ? ચલો મગજ દોરાવો. તો સૌથી પહેલા તો અહીં આપેલા બિંદુ લખી નાખો. અહીં આપેલા બિંદુઓ, તમને રકમમાં 2 બિંદુ આપેલા હતા. આ 2 બિંદુમાં પહેલું બિંદુ છે a ઓફ -2,2 ને બીજું બિંદુ છે b ઓફ 2,8. પછી આપણે ધારવાનું છે કે ધારો કે આપણા આ 3 બિંદુ p q અને r બિંદુઓ p q અને r એ રેખાખંડ AB નું વિભાજન કરે છે. અને રેખાખંડ AB નું 4 સરખા ભાગમાં વિભાજન કરે છે. 4 સરખા ભાગમાં વિભાજન કરે છે. ચાલો તો કેવી રીતના કરીએ દાખલો? કેવી રીતના શોધીએ p ના, q ના અને r ના યામ? તમે કહેશો કે સર ત્રિભાગ બિંદુના જે દાખલા કરેલા ને સર એવો જ તો છે કે સર આ બિંદુ p રેખાખંડ AB નું વિભાજન કરે. કયા ગુણોત્તરમાં? તમે કહેશો કે સર આ 1 છે ને આ છે 1 2 ને 3. સર 1:3 ગુણોત્તરમાં. વાત તો તમારી 100% સાચી છે કે બિંદુ p રેખાખંડ AB નું 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે વિભાજન સૂત્રથી બિંદુ p આવી જશે. પરંતુ આ દાખલો હજી પણ આના કરતા ઈઝી રીતે પતશે. આના કરતા બી ઓછી મહેનતે આ દાખલો પતી શકે છે. એના માટે કરીએ શું? મગજ દોરાવો. તો બાળકો વસ્તુને સમજો કે આ બિંદુ q છે ને, આ બિંદુ q એ આખા રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે ભાઈ. તો ભાઈ બિંદુ q પહેલા શોધી કાઢો ની મધ્ય બિંદુ વાળા કોન્સેપ્ટ થી કે બિંદુ q છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ. તો પહેલા q એકદમ આરામથી આવી જશે. હવે જેવું q આવી જાય એટલે p મળી જશે. કેવી રીતના? તો p છે ભાઈ આ એક q નું મધ્ય બિંદુ એટલે p આવી જશે. પછી આ r હો આવી જશે કેમ કે q આવી ગયું છે એટલે qb નું મધ્ય બિંદુ છે r, એટલે r હો આવી જશે. એટલે આખો દાખલો મધ્ય બિંદુના સૂત્રના કોન્સેપ્ટ થી પતી જશે. લે આટલું ઈઝી છે. તો પછી તો પહેલા q ને શોધી કાઢો કે અહીં બિંદુ q શું છે? બિંદુ q છે રેખાખંડ AB નું મધ્ય બિંદુ. બિંદુ q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો q ના યામ, કોના યામ? q ના યામ. q ના યામ જોઈતા હોય તો આ રેખાખંડ AB ના x યામનો સરવાળો -2 + 2 છેદમાં 2, y યામનો સરવાળો ભાગ્યા 2, 2 + 8 છેદમાં 2. સાદુરૂપ આપી દો. -2 + 2 0 છેદમાં 2, 8 ને 2 10 છેદમાં 2. 0 ના છેદમાં 2 એટલે 0 ને આ 2 × 10 નો 5. તો કે ભાઈ q ના યામ આવ્યા 0,5. આકૃતિમાં દર્શાવી દો. q ના યામ છે 0,5. હવે p ના યામ શોધી કાઢો. કેવી રીતના? હમણાં કીધું મેં તમને તે રીતના કે p છે મધ્ય બિંદુ રેખાખંડ AQ નું. હવે p એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તો ચાલો, તો માટે p ના યામ બરાબર મૂકી દો મધ્ય બિંદુ વાળું સૂત્ર રેખાખંડ AQ માટે. a ના ને q ના ચાલો x યામનો સરવાળો ભાગ્યા 2, -2 + 0 છેદમાં 2. y યામનો સરવાળો 2 + 5 છેદમાં 2. સાદુરૂપ. -2 + 0 એટલે -2 છેદમાં 2, 5 ને 2 7, 7 ના છેદમાં 2. સાદુરૂપમાં બગડો બગડો ઉડી જાય. 2 × 2 નો 1 રો એટલે -1,
7/2. આ છે ભાઈ પી ના યમ. ચાલો, તો આ પી ના આવી ગયા, અહીંયા ક્યુ ના આવી ગયા. હવે બાકી રહ્યા આર ના યમ. બસ સેમ ટુ સેમ, આર પણ મધ્ય બિંદુ જ છે ભાઈ, આખો દાખલો મધ્ય બિંદુમાં જ છે. આર એ મધ્ય બિંદુ છે, પણ કોનું? ક્યુબી નું. આર એ ક્યુબી નું રેખાખંડ ક્યુબી લખો. આર એ રેખાખંડ ક્યુબી નું મધ્ય બિંદુ છે. તો મૂકી દેવું મધ્ય બિંદુ નું સૂત્ર માટે આર ના યામ. ચલો આર ના યામ, તો એક્સ યામ નો સરવાળો 0/2/2 કોમા વાય યામ નો સરવાળો છેદમાં 2 5/8/2 સાદું રૂપ 0/2 એટલે 2 2/2 8 ને 5 13/2 2 એકા 2 નો 1 1,13/2. આ છે જવાબ આર ના યામ. ઓકે, પૈટું. તો આવી ગયા બધા યામ, પી ના આવી ગયા, ક્યુ ના આવી ગયા ને આર ના આવી ગયા. જોઈ લો જવાબ -1,7/2 0,5 ને 1,13/2. કેટલો ઈઝી હતો આ દાખલો. તો 3 હરખા ભાગ કરવા કરતા 4 હરખા ભાગ વધારે ઈઝી લાગ્યા ને. તો પછી મધ્ય બિંદુનું સૂત્ર પછી ઈઝી જ લાગે ને. ચલો છેલ્લો દાખલો છે ભાઈ, સ્વાધ્યાય 7.2 નો છેલ્લો દાખલો આવ્યા, જોયા કરો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આ 4 બિંદુ છે, તો તેનું ક્ષેત્રફળ શોધો ભાઈ. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો જ આવે, પણ એની 4 બાજુ સરખી. તમે આકૃતિ દોરો તો આવી આકૃતિ દોરવાની, એટલે આકૃતિ દોરો ત્યારે પછી તમે આવું દોરો ભાઈ, અને સમબાજુ નહીં કહેવાય. 4 બાજુ સરખી લાગવી જોઈએ, અને સામસામેની બાજુ એકબીજાને સમાંતર બી લાગવી જોઈએ. ઘણા સમબાજુ ચતુષ્કોણ એટલે શું દોરે ખબર? આવું દોરે. એટલે ભાઈ અને ચોરસ કહેવાય. ચોરસ ને બી સમબાજુ ચતુષ્કોણ કેવું હોય તો કહેવાય, પણ યાર તમે સમબાજુ ને પ્યોર સમબાજુ દોરો નહીં. આ હું આ ચોરસ દોરીને બેઠા. સમબાજુ કે એટલે આવું દોરવાનું. બિંદુ છે 4 બિંદુ, ABCD નામ આપી દઈએ. ABCD. પહેલું બિંદુને A નામ આપો એટલે આ 3,0. આ બીજું બિંદુ B એટલે 4,5. ત્રીજું બિંદુ C લઈ લઉં -1,4. ને ચોથું બિંદુ D લઈ લઉં -2,-1. ચાલો બાળકો, તો ધારો કે સમબાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ આપેલા ચતુષ્કોણના 4 શિરોબિંદુ જેને આપણે ધાર્યા છે ABCD. પહેલું બિંદુ A 3,0. બીજા બિંદુને B નામ આપેલું છે 4,5. ત્રીજા બિંદુને C નામ આપેલું છે -1,4. અને ચોથા બિંદુને D નામ આપેલું છે -2,-1. તમારે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેવી રીતના શોધશો? સૂત્ર યાદ કરો યાર, સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડે તો દાખલો થાય, બાકી તો બીજો કોઈ રસ્તો નથી. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 9મા ધોરણમાં આવેલું, પણ આપણને તો કાં આવડે? આપણે કાં કોઈ દિવસ સૂત્ર સમજતા છે કે મોડે કરતા છે કે ભાઈ? આવડવું જોઈએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણ ભાઈ, પહેલો વિકર્ણ AC, બીજો વિકર્ણ BD. આ બંને વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણોનો ગુણાકાર કરવા બંને વિકર્ણોનું માપ જોઈએ. તમારી પાસે હોવું જોઈએ માપ વિકર્ણ AC નું અને વિકર્ણ BD નું. વિકર્ણ AC નું માપ શોધવું પડશે, અને વિકર્ણ AC નું માપ એટલે બિંદુ A અને C વચ્ચેનું અંતર, જે શોધાય અંતર સૂત્રથી. એટલે આપણે અંતર સૂત્રથી AC શોધીશું. ચાલુ કરી દેવું અંતર સૂત્ર. AC² બરાબર A અને C ના x યામની બાદબાકી 3 - -1 આખાનો વર્ગ પ્લસ y યામની બાદબાકીનો વર્ગ 0 - 4 આખાનો વર્ગ. સાદું રૂપમાં આગળ વધો. ઓછા વત્તા એટલે કે 3 + 1 આખાનો વર્ગ. 0 - 4 તો -4 જ થાય આખાનો વર્ગ. 3 ને 1 4, 4 નો વર્ગ 16, -4 નો વર્ગ બી +16, 16 ને 16 32. તો બાળકો AC² 32 આવ્યા. ડાબી સાઈડથી સ્ક્વેર ને કરો તો જમણી સાઈડ વર્ગમૂળ આપવાનું. 32 ના અવયવ પાડવા પડશે. 16 દુ 32, કેમ કે 16 નું વર્ગમૂળ નીકળે છે 4 ને વર્ગમૂળમાં વધે 2. AC બરાબર 4 વર્ગમૂળ 2. હવે આપણે બીજો વિકર્ણ શોધીશું, અને બીજો વિકર્ણ એટલે કે ભાઈ આ BD. બીજો વિકર્ણ છે BD, તો BD² બરાબર x યામની બાદબાકી ભાઈ 3 - -2
3 ઓછા ઓછા 2 આખાનો વર્ગ પ્લસ y આમની બાદ બાકી 5 ઓછા ઓછા 1 આખાનો વર્ગ. ચાલો 3 ઓછા ઓછા વત્તા 2 આખાનો વર્ગ 5 ઓછા ઓછા વત્તા 1 આખાનો વર્ગ 3 ને 2 5 5 નો વર્ગ 25 5 ને 1 6 6 નો વર્ગ 36 સરવાળો 61. આ બહુ વાહિયાત આવ્યો. બરાબર છે ને આપણું યાર? 4 બીડી બીડી છે તો મેં શું કર્યું? બીડી 4 ઓછા ઓછા 2 મેં અહીંયા 3 વત્તા 3 ઓછા ઓછા 2 કેમ લઈ લીધા? અહીંયા 4 છે, અહીંયા 4 છે. 4 વત્તા 2 4 ને 2 6 6 નો વર્ગ 36 યાર. 36 દુ 72 36 ને 36 72 36 દુ 72 બીડી બરાબર વર્ગમૂળ 72 ને 72 એટલે 36 દુ 72 72 એટલે 36 દુ 72 કેમ કે 36 ને 36 72 36 દુ 72 72 એટલે 36 દુ 72 અને કેમ 36 દુ 72 કેમ કે 36 ના અવયવ નીકળે છે 36 નું વર્ગમૂળ નીકળે છે તો બીડી બરાબર 36 નું વર્ગમૂળ 36 નું વર્ગમૂળ 6 ને વર્ગમૂળમાં રહ્યા 2 આ છે ભાઈ બીડી બે વિકર્ણના માપ મળી ગયા તો મૂકી દેવ સૂત્ર પટાઈ દેવ દાખલાને તમારે શોધવાનું છે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ જેનું મેં તમને થોડીક વાર પહેલા સૂત્ર કીધું 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર પહેલો વિકર્ણ AC બીજો વિકર્ણ BD AC ગુણ્યા BD 1/2 AC શું છે ભાઈ AC 4 વર્ગમૂળ 2 ને BD શું છે BD છે 6 વર્ગમૂળ 2 જો આ બગડાનો ભાગ ચલાવી નાખીએ આપણે 2 દુ 4 ને હવે ગુણાકાર કરતા જાઓ 2 છંગ 12 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 આ તો તમને ખબર જ હોવી જોઈએ બરાબર ને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2 12 દુ 24 આ છે જવાબ 24 ચોરસ એકમ આ ચોરસ એકમ ની લખે તો ચાલે લખે તો ચાલે જરૂરી નથી કે લખવાનું કેમ કે અહીંયા સેન્ટીમીટર મીટર એવા કોઈ એકમ નહીં આવે આ ચેપ્ટરમાં કોઈ એકમ નહીં આવે તો એકમ લખે ચો એકમ ક્ષેત્રફળમાં ચો લાગે ચો એટલે ચોરસ નહીં લખે તો ચાલે પટી ગયો દાખલો પટી ગયું ચેપ્ટર according to your textbook this chapter has been finished by રિંકેશ સર આ ચેપ્ટર પટી ગયું ચોપડીના બધા દાખલા પૂરા આખું સ્વાધ્યાય પટી ગયું અને જે બાકી રહેલો ટોપિક છે ને તે જૂની ચોપડીમાંથી કરી નાખ્યો છે હવે બાળકો આ થોડાક PYQ કરીએ જો બોર્ડની પરીક્ષામાં કેવી રીતના એક માર્કના દાખલા પૂછાય મોટા દાખલા એ અને બી ને જોડતા રેખાખંડનો વાયક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે ભાઈ વાયક્ષ વિભાજન કરેનો મતલબ વાયક્ષ પરનું બિંદુ વિભાજન કરે અને એ બિંદુને લેવાનું 0, y તો વિભાજન સૂત્ર મૂકી દેવું તો વિભાજન વાળું બિંદુ 0, y એના બરાબર સૂત્ર m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા હવે કોમા અહીંયા y વાળું જે સૂત્ર આવે તે એનું આપણે કંઈ કામ નથી કેમ કે આપણે 0 ની આની સરખામણીથી ગુણોત્તર મળશે ગુણોત્તર માટે 0 સાથેની સરખામણીનું સાદુરૂપ જોઈએ આ y સાથે જે સરખામણી થાય તેનો કોઈ મતલબ જ નથી તો બસ આ 0 એના બરાબર m1 શોધવાના પહેલું બિંદુ ફરજિયાત x1 y1 બીજું બિંદુ ફરજિયાત x2 y2 x2 છે 1 m2 શોધવાના x1 છે -3 છેદમાં m1 વત્તા m2 છેદને 0 સાથે ગુણો તો ગુણાકાર 0 1 m1 એટલે m1 વત્તા ઓછા ઓછા 3 m2 m1 ને ડાબી સાઈડ -m1 બરાબર -3 m2 બે બાજુથી માઇનસ કેન્સલ m2 ને છેદમાં લાવો m1 ના છેદમાં m2 બરાબર સામે 3 નીચે કંઈ નહીં એટલે 1 3/1 આ છે જવાબ વિભાજનનો ગુણોત્તર 3/1 સિમ્પલ એના પછી નેક્સ્ટ આ બે બિંદુ ભાઈ a of x1 y1 ને b of x2 y2 ને જોડતા રેખાખંડ AB નું લેમ્બડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના આમ ભાઈ ગુણોત્તર કેવાય પછી જો ને આ લેમ્બડા છે આને કહેવાય લેમ્બડા કદાચ તમને વિજ્ઞાનમાં ભણવામાં આવ્યું હશે આને કહેવાય લેમ્બડા સેમરા નહીં ભાઈ સેમરા નહીં એવી રીતના સેમરા નહીં લેમ્બડા તો બાળકો અહીંયા મતલબ કઈ નહીં આપણું જે સૂત્ર છે તેમાં m1 એટલે લેમ્બડા મૂકી દેવ m2 એટલે 1 આ બેની કિંમત હો ભાઈ એની કોઈ કિંમત જ નહીં મળે એટલે કે m1x2 વિભાજન કરતા બિંદુનું સૂત્ર m1x2 m2x1 ના છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 m2y1 ના છેદમાં
m1 વત્તા m2. બસ આ સૂત્રમાં x1 y1 x2 y2 આ બધાની કોઈ કિંમત જ નહીં મળે, પણ m1 એટલે લેમડા, x2 એટલે x2 જ, m2 એટલે 1, અહીંયા 1 હાથે x1 નો ગુણાકાર x1 છેદમાં m1 એટલે લેમડા ને m2 એટલે 1, m1 એટલે લેમડા, y2 એટલે y2 જ, m2 એટલે 1 ને અહીંયા 1 હાથે y1 નો ગુણાકાર y1 છેદમાં m1 વત્તા m2 લેમડા પ્લસ 1 આ છે જવાબ. લેમડા x2 પ્લસ x1 ના છેદમાં લેમડા પ્લસ 1 કોમા લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1 બરાબર બી. એના પછી આ ચાર બિંદુ છે ચોરસ ABCD ના શિરોબિંદુ, તો ડી ના યમ ભાઈ ચોરસ ABCD ની વાત છે. આ છે બાળકો ચોરસ, ના આ છે હવે ચોરસ. આ ચોરસ ABCD ના ચાર બિંદુ, એ ના યામ છે 3 10, બી ના યામ છે 6 5, સી ના યામ છે 1 2, ડી ના યામ છે XY. તો x ને y હોધો, બિંદુ ડી હોધો ભાઈ, એટલે આ XY હોધો. બાળકો આમાં કઈ નવું નથી ભાઈ, કઈ નવું નથી ભાઈ, વિકર્ણનો જ કોન્સેપ્ટ લાગે, બીજું કઈ નવું નથી થવાનું કે ભાઈ કોઈ બી સમબાજુ, સમાંતર બાજુ, લંબચોરસ, ચોરસ આ બધામાં એક જ કોન્સેપ્ટ, એક જ કોન્સેપ્ટ કે ભાઈ વિકર્ણ પરસ્પર દુભાગે, વિકર્ણનું મધ્ય બિંદુ સેમ જ કહેવાય, અને એમ નામ આપી દઉં. આવા દાખલામાં ભાઈ વિકર્ણનો કોન્સેપ્ટ કે AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ, AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ, બે વિકર્ણનું મધ્ય બિંદુ એક જ, સૂત્ર મૂકી દઉં. AC નું મધ્ય બિંદુ x નો સરવાળો 3 + 1 છેદમાં 2 કમા y નો સરવાળો 10 + 2 છેદમાં 2, BD નું મધ્ય બિંદુ BD ના x 6 + x છેદમાં 2 કમા y નો સરવાળો 5 + y છેદમાં 2. સમજ પડતી હે કે નહીં? 3 ને 1 4 એટલે 4 ના છેદમાં 2, એને આની હાથે સરખાઈ દઉં 6 + x છેદમાં 2, આ 10 ને 2 12 છેદમાં 2, અને સરખાવી દેવાની હાથે 5 + y છેદમાં 2, છેદને ઉડાડી ફેંકો, 6 ને આ સાઈડ 4 - 6 એટલે -2, 12 - 5 થાય 7, આ જવાબ, આ છે જવાબ -2,7. ઓપ્શન બી -2,7. સિમ્પલ. ઓકે આગળ વધીએ. આકૃતિમાં બિંદુ ABC આપેલા છે, એના યામ છે 3 0, બી ના યામ છે 0 4, સી ના યામ છે 3 4. વાહ. તો CD મધ્યગા છે ભાઈ, આ જે CD દેખાય તે મધ્યગા છે, તો ડી ના યામ શોધો ભાઈ. આ ડી ના યામ, મધ્યગા નો મતલબ શું થાય ભાઈ? મધ્યગા 8મા 9મા બધું આવેલું જ. મધ્ય એટલે વચ્ચે, મધ્યગા એટલે કે રેખાખંડના મધ્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ. ત્રિકોણની મધ્યગા એટલે કે ત્રિકોણની કોઈ બાજુના મધ્ય બિંદુ સાથે સામેના શિરોબિંદુ સાથે જોડતો રેખાખંડ. એટલે કે બાળકો મધ્યગા શબ્દ એવું કહે છે કે આ બિંદુ ડી મધ્ય બિંદુ છે, આ બિંદુ ડી મધ્ય બિંદુ છે. કોનું? એ બી નું. મધ્યગાની વાત છે, એનો મતલબ બિંદુ ડી ને મધ્ય બિંદુ કહેવાય. એ બી નું તો મધ્ય બિંદુ નું સૂત્ર મૂકો, દાખલો બતાવો. x યામનો સરવાળો 3 + 0 છેદમાં 2, y યામનો સરવાળો 0 + 4 છેદમાં 2. 3 + 0 એટલે 3, 3 ના છેદમાં 2, આ 0 + 4 એટલે 4 ના છેદમાં 2, અને 4 ના છેદમાં 2 એટલે 2. 3/2, 2. This is the answer, option D. સિમ્પલ. એના પછી ઓહો ટોપિક આવ્યો, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો મારો કહો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આ ટોપિક તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ આ ટોપિકનો કદાચ પરીક્ષામાં દાખલો પૂછાઈ ગયો એવા ડરથી હું તમને શીખવાડી દેવાનો. પૂછાઈ ગયો તો શીખેલું કામનું, ભલે આવે કે નહીં આવે, આવી ગયું તો કામનું, નહીં આવે તો કઈ નહીં. મધ્ય કેન્દ્ર કોને કહેવાય? તો બાળકો ત્રિકોણની તમે 3 મધ્યગા દોરી શકો છો. આ ત્રિકોણને ABC નામ આપું છું. મધ્યગા એટલે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. આ બાજુ BC નું મધ્ય બિંદુ માની લઉં કે અહીંયા છે આ P, આ બાજુ AB નું મધ્ય બિંદુ માની લઉં કે આ બિંદુ છે Q, અને આ બાજુ AC નું મધ્ય બિંદુ એટલે અહીંયા જેવું આવશે, જરાક ઉપર નીચે થાય તો ચલાવી લેવાનું, આ છે R. આ મધ્ય બિંદુને સામેના બિંદુ સાથે જોડો. આ B સાથે R ને જોડો, C સાથે Q ને જોડો, આ બીજી મધ્યગા, હવે છેલ્લી મધ્યગા A સાથે P ને જોડો. બાળકો 3 મધ્યગાનો કોઈ એક જ બિંદુમાં સંગમ થશે. તમે કહે કે સર નહીં થયો, એ તો ભાઈ હવે આડે આકૃતિ દોરીએ એટલે થોડુંક તેમ થાય જ ને. પરફેક્ટ માપીને આકૃતિ દોરે તો 3 બિંદુનો જે બિંદુમાં સંગમ થાય ને થાય જ સંગમ, અને આ 3 બિંદુનો જે બિંદુમાં સંગમ થાય, આ સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય.
આ સંગમ બિંદુને મધ્ય કેન્દ્ર કહેવાય. મોટે ભાગે મધ્ય બિંદુને જી નામ વડે દર્શાવવામાં આવે છે, મધ્ય કેન્દ્રને. તો કે ભાઈ મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની ત્રણેય મધ્યગાનું સંગમ બિંદુ. ત્રિકોણની ત્રણ મધ્યગાનું સંગમ બિંદુને કહેવાય મધ્ય કેન્દ્ર. અને બાળકો મધ્ય કેન્દ્ર માની લો કે ત્રિકોણના ત્રણ શિરોબિંદુમાં બિંદુ એ ના યામ છે x1 y1, બી ના યામ છે x2 y2, સી ના યામ છે x3 y3. તો ત્રિકોણનું મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર a of x1 y1, b of x2 y2 અને c of x3 y3. શિરોબિંદુ વાળા ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર, ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર જી ના યામ. તો આ બિંદુ જી ના યામ શોધવાનું સૂત્ર એ મધ્ય બિંદુ વાળા સૂત્ર જેવું જ છે. x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3 કોમા y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. મધ્ય બિંદુનું સૂત્ર હતું x યામનો સરવાળો છેદમાં 2 y યામનો સરવાળો છેદમાં 2. x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. આમાં 3 છે. x1 વત્તા x2 વત્તા x3 છેદમાં 3 કોમા y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. એટલે શોર્ટ એન્ડ સિમ્પલ આ સૂત્ર તમને એવું કહેવા માંગે કે 3 બિંદુના x યામનો સરવાળો છેદમાં 3, 3 બિંદુના y યામનો સરવાળો છેદમાં 3. બહુ સિમ્પલ સૂત્ર. તો મધ્ય કેન્દ્ર આવે એટલે આ સૂત્ર યાદ કરવાનું ભાઈ. મોડે થઈ ગયું ને, દાખલા કરવાના. તો આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. 1 માર્કનો છે એટલે શોર્ટમાં પતાવીએ. મધ્ય કેન્દ્રનું સૂત્ર x યામનો સરવાળો 3 વત્તા 7 વત્તા 2 છેદમાં 2, 3 છેદમાં 3. હવે કોમા y યામનો સરવાળો 2 વત્તા 5 વત્તા 2 છેદમાં 3. સાદુરૂપ 7 ને 3 10 ને 2 12 છેદમાં 3. 5 ને 7 ને 9 છેદમાં 3. 3 ચોક 12, 3 9, 4,3 જવાબ. દાખલો પૈતો ઇઝી. એના પછી આ 3 બિંદુ એ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ મધ્ય કેન્દ્ર છે જી. તો જી ના યામ શું ભાઈ, હમણાં કહી દઈએ તમને જી ના યામ. તો જી ના યામ, જી છે મધ્ય કેન્દ્ર, તો જી ના યામ ત્રિકોણના ત્રણેય એક્સ યામનો સરવાળો 2 વત્તા 4 ઓછા 3 છેદમાં 2. વાય યામનો સરવાળો -2 વત્તા 3 વત્તા 11 છેદમાં 3 આવે. ભૂલમાં 2 લખાઈ જતું છે. 4 ને 2 6 માંથી 3 જાય તો 3, 11 ને 3 11 12 14 માંથી 2 જાય તો 12, 3 એકા 3, 3 ચોક 12, 1 4 is the answer. 1,4 is the answer. ઓપ્શન બી. એના પછી નેક્સ્ટ આ 3 બિંદુ વાળા ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ હમણાં હુરી કાઢીએ મધ્ય કેન્દ્ર નામ. 4 ને 3 7 ને 2 9 છેદમાં 3, 4 ને 5 9 10 11 12 છેદમાં 3, 3 તાલી 9 3 ચોક 12 3,4. દાખલો પૂરો ભાઈ. અહીંયા વત્તા 4 ની જગ્યાએ ઓછા 4 છાપી દીધા એવું લાગે છે. इधर पे वत्ता 4 आएगा रे बेटा, ओछा 4 छाप देला रे. 3, वत्ता 4 बराबर. नेक्स्ट ચાલો ભાઈ, બધું એકનું એક જ છે. મધ્ય કેન્દ્રના યામ ભાઈ બોલો. મધ્ય કેન્દ્રના યામ 3 ને 2 5 ને 4 9 છેદમાં 3, 4 ને 5 9 10 11 12 છેદમાં 3, 3 ને તાલી 9 3 ચોક 12 3,4. 1 માર્કમાં પૂછાય ફટ પટાઈ દેવાનો દાખલો. કોઈ રીત આવે નહીં 1 માર્કમાં. આ 2 માર્કનો છે. ત્રિકોણ એબીસી ના 3 શિરોબિંદુ આપ્યા, મધ્ય કેન્દ્રના યામ આપી દીધા લે ભાઈ. એક્સ ને વાય શોધવા કીધા. કઈ નહીં, મધ્ય કેન્દ્રનું સૂત્ર મૂકી દો. ચાલો, તો મધ્ય કેન્દ્રના યામ બરાબર. તો ત્રિકોણના ત્રણેય એક્સ યામ -5 નો, x નો ને -2 નો સરવાળો છેદમાં 3. હવે વાય યામનો 2 ઓછા 3 વત્તા વાય છેદમાં 3. મધ્ય કેન્દ્રના યામ રકમમાં શું આપેલા છે? -2,1. સાદુરૂપ આપો. આ એક્સ બેઠો, -5 ને -2 એટલે -7 છેદમાં 3. વાય બેઠો 2 ઓછા 3 એટલે -1 છેદમાં 3. યામ સરખાવો. -2 બરાબર x ઓછા 7 છેદમાં 3, 1 બરાબર y ઓછા 1 છેદમાં 3. હવે સાદુરૂપ આપી દેવો. 3 દુ 6 એટલે -6 બરાબર x ઓછા 7. 3 એકા 3 બરાબર y ઓછા 1. ઓછા 7 ને આ સાઈડ તો x બરાબર
વત્તા 7, 7 માંથી 6 જાય તો 1, ઓછા 1 નું વત્તા 1, 3 ને 1 4 ભાઈ દાખલો પૈટો હું હોટવા કીધેલું x ને y હોટાઈ ગયા 1 ને 4 આવી રીતના કરી દેવાનો બોર્ડમાં પૂછાય તો પાછું મધ્ય કેન્દ્ર આવ્યું આમાં બી મધ્ય કેન્દ્ર આપી દીધું ને a ને b ને હોટવા કીધો ને તો કઈ નહીં આ 3 ને 3 ના એક્સયામ નો સરવાળો a વત્તા 4 ઓછા 3 છેદમાં 3 હવે વાયયામ નો 3 વત્તા b વત્તા 2 છેદમાં 2 3 આ છે મધ્ય કેન્દ્રના યામ જે આપેલા છે 1,4 4 માંથી 3 જાય તો 1 છેદમાં 3 નાના બરાબર આ 1 આ b 3 ને 2 5 છેદમાં 3 આના બરાબર 4 સાદુરૂપ 3 1 3 આ 3 માંથી 1 જાય તો 2 4 ટાલી 12 12 ઓછા 5 7 2 ને 7 ऑप्शन ए सिंपल है भाई चलो लास्ट टॉपिक बाळको लास्ट टॉपिक छल्लो टॉपिक छल्लू बनी लो बिंदु माथी अक्ष पर દોરેલા લંબના લંબપાદના યામ અને બિંદુનું અક્ષથી લંબ અંતર चलो भाई जो आ छे x अक्ष और ये है y अक्ष x अक्ष ने y अक्ष દોરી कॉन्सेप्ट ने समझो भाई पर दाखला में तमने कोई बिंदु आपवामां आवे के भाई मानी लो कि आ कोई बिंदु है जे छे p ऑफ xy तमने कहेवामां आवशे के आ बिंदु माथी x अक्ष पर लंब दोरो आ बिंदु माथी x अक्ष पर लंब दोरो आ बिंदु p माथी x अक्ष पर लंब दोर्यो तो बाळको आ x अक्ष पर जो तमे लंब दोरशो तो आ बिंदु ने कहेवाय लंबपाद शुं कहेवाशे लंबपाद लंबपाद नो मतलब बिंदु है भाई तमे जो पेलू कईक बीजू विचारता होय ते नथी के पेलू जोर में अने लांबू सुरसुर्यू करवानुं ए नथी बात लंबपाद एटले बिंदु भाई लंबपाद नो मतलब के बिंदु मांथी रेखाखंड पर लंब दोरवाथी लंब जे बिंदुए बने ते बिंदुने कहेवाय लंबपाद तो बाळको आ लंबपादना याममां बहु सिंपल के तमे आ जे x लखेलो छे ते x अने बिंदु x अक्ष पर एटले y याम 0 लेकिन लंबपादना याम x,0 मतलब में लंबपादना याम जोईता होय तो आपेला बिंदुनो वह्याम ने करीने त्या 0 लखी देवानो x याम तो नीचे आववानो ज अहींया x एटले आ x ज कहेवाय पण वह्याम 0 थई जाय तमने दाखलामां कहेवामां आवशे के y अक्ष परनो लंब आवुं बी कहेवामां आवे तो y अक्ष पर लंब दोरी दो ने y अक्ष पर लंब दोरीए तो आ छे लंब अहींया 90 नाखनो ने आ बिंदु छे y अक्ष परनो लंबपाद અને આ લંબપાદના યામ શું થશે તો બિંદુ y અક્ષ પર એટલે x યામ 0 ને y યામ એટલે આ બિંદુનો જ y યામ સમજ પડે છે એના પછી તમને કહેવામાં આવશે લંબની લંબાઈ લંબપાદના યામ અને બિંદુનું અક્ષથી લંબ અંતર કે બિંદુ p x અક્ષથી કેટલા અંતરે છે બિંદુ p x અક્ષથી કેટલા અંતરે છે આ અંતર કેટલું ભાઈ આ અંતર કેટલું તો બાળકો આ જે અંતર છે તે અંતર આ અંતર તો આ બિંદુ તમારા માટે y છે y આમનો y આ x છે એટલે આ અંતર 0 થી y એટલે આ અંતર તમારા માટે y છે એટલે કે y નું ધન મૂલ્ય અંતર હંમેશા ધન આવે એટલે શોર્ટમાં બિંદુ p નું x અક્ષથી લંબ અંતર પૂછે તો બિંદુનો x અક્ષથી લંબ અંતર પૂછે તો બિંદુનો y યામ જે હોય તેનું ધન મૂલ્ય वायाम 5 हो तो जवाब 5 वायाम -2 हो तो जवाब +2 एक्स अक्ष थी लंब अंतर तो वायाम नु धन मूल्य ने y अक्ष थी लंब अंतर तो x याम नु धन मूल्य हवे तमने बिंदु p नु y अक्ष थी आ लंब अंतर पूछे तो आ लंब अंतर केटलुं तो आ लंब अंतर एटले आटलू माप एटले 0 थी ते x सुधी एटले x कहेवाय पण x नु धन मूल्य समझ पड़े छे वातमां आ बड़ी शॉर्टकट याद राखो परीक्षा में दाखलो धराधर थई जाय तो सूत्र में पहलू बिंदु p ऑफ xy माथी x अक्ष परना लंबपादना याम तो बाळको लंबपाद के तो आ बिंदु में x अक्ष परनो लंबपाद एटले x बेठो ने y नी जग्याए 0 x, 0
વાય અક્ષ પરના લંબપાદના યામ, વાય અક્ષ પરના લંબપાદ, વાય અક્ષ પરના લંબપાદના યામ. તો આ બિંદુમાં વાય અક્ષ છે એટલે વાય બેઠો ને એક્સ ની જગ્યાએ 0. યાદ તો રાખવું પડે ભાઈ. એના પછી બીજું નંબર 2, બિંદુ પી ઓફ એક્સ વાય નું એક્સ અક્ષથી લંબ અંતર, એક્સ અક્ષથી લંબ અંતર અથવા લંબની લંબાઈ જે બોલો તે, લંબ અંતર કે ઓલ્ટરનેટ, એક્સ અક્ષથી કે તો એક્સ ને કાઢી નાખો, આ વાય ને લઈ લેવો, એટલે એક્સ અક્ષથી લંબ અંતર એટલે જવાબમાં વાય, પણ વાય નું ધન મૂલ્ય, વાય નું ધન મૂલ્ય એટલે બિંદુના વાયયામનું ધન મૂલ્ય, બિંદુના વાયયામનું ધન મૂલ્ય. અને આ જ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર કહે તો વાય અક્ષથી લંબ અંતર, વાય અક્ષ કહે તો ઓલ્ટરનેટ કરવાનું એટલે એક્સ યામ લેવાનો, બિંદુના એક્સ યામનું ધન મૂલ્ય, બિંદુના એક્સ યામનું ધન મૂલ્ય. સૂત્ર પૈતા, દાખલા ચાલુ. આઈ હોપ કે તમને સમજ પડશે. તો જુઓ, બોર્ડની આ ફાલતુ વસ્તુ નથી, બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે એવી વસ્તુ છે. તો બિંદુ -3, 1 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ, લંબપાદ કીધું, એક્સ અક્ષ પર કીધો એટલે એક્સ યામ જે છે તે વાયયામ 0, એક્સ યામ છે આ બિંદુનો -3, વાયયામ 0, -3,0 આ જવાબ, દાખલો પૈતો -3,0 આ જવાબ. સમજ પડી? માની લો કે પરીક્ષામાં ભાન નહીં પડ્યું, સૂત્ર યાદ નહીં આવ્યું, તો ટેન્શન નહીં લેવાનું, આકૃતિ દોરી દેવાની, એક્સ અક્ષ વાય અક્ષ દોરીને બધું એમાં દર્શાવી દેવાનું. હવે તમે આકૃતિ દોરો તો આ બિંદુ -3,1 છે ને, આ 0, -1, -2, -3 ને 1 એટલે અહીંયા ઉપર, તો આ -3,1 એટલે આ બિંદુ. એક્સ અક્ષ પર લંબપાદ કીધો તો એક્સ અક્ષ પર આ લંબપાદ, તો આ બિંદુના યામ -3,0. લે સમજ પડે? કાં તો આકૃતિ દોરી દેવું તો બી જવાબ આવી જશે, નહીં તો પછી આ શોર્ટકટ યાદ રાખી દેવું, બધું હરકું જ છે. આકૃતિમાં 1 મિનિટ જાય તો કઈ નહીં, જાય તો જાય, જવાબ લાવો. પી ઓફ -5,2 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ છે એમ, તો લંબપાદ એમ ના યામ, ભાઈ લંબપાદના યામ કઈ અક્ષ પરનો, એક્સ અક્ષ પરનો લંબપાદ એટલે એક્સ યામ જે છે તે જ એક્સ યામ -5 ને વાયયામ ને 0, વાયયામ 0 કરી દેવો. ને આવી રીતના નહીં સમજ પડે તો મેં તમને આકૃતિ વાળું આગળ સમજાવ્યું તે ટ્રાય કરો. આકૃતિ વાળું હવે આમાં નથી કરાવતો, એ તો હવે તમારાથી જાતે થશે. બિંદુ 5, -1 માંથી એક્સ અક્ષ પર દોરેલા લંબપાદના યામ, ભાઈ એક્સ અક્ષ પરનો લંબપાદ એટલે એક્સ યામ 5 બેઠો ને વાયયામ 0, 5,0. સિમ્પલ. એના પછી આકૃતિમાં લંબપાદ પી ના યામ, ભાઈ આકૃતિ આપી દે તો આરામથી ખબર પડી ગઈ કે આ લંબપાદ છે એક્સ અક્ષ પરનો એટલે આ -1 બેઠો અને આ 5 ની જગ્યાએ 0, કેમ કે આ બિંદુ પી નું આટલું માપ -1 કહેવાય, આ -1 છે, -1,0. સિમ્પલ. ભાઈ માર્ચ 2016, આ બધી મજાક નથી, આ બધી વસ્તુ બોર્ડમાં પૂછાતી વસ્તુ છે. હવે આ બિંદુ P-2 માંથી વાય અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ છે એમ, તો એમના યામ કેટલી બધી વાર પૂછાય. એમના યામ બાળકો, લંબપાદ વાય અક્ષ પર એટલે વાયયામ જેમ છે તેમ બેઠો, વાયયામ એટલે બગડો જેમ છે તેમ બેઠો, એક્સ યામ 0, 0,2, ભાઈ અહીંયા માઇનસ ની જગ્યાએ પ્લસ કરી દેજો, ચાલો, અથવા અહીંયા રકમમાં માઇનસ હશે, હવે જે હોય તે સમજો. નહીં ફાવે તો આકૃતિ એક્સ અક્ષ વાય અક્ષ દોરીને -3,2, 0, -1, -2, -3 ને 2, 1 ને 2 રાર્યું. વાય અક્ષ પરનો લંબપાદ, આ વાય અક્ષ છે તેના પરનો લંબપાદ, તો આના યામ આ 2,0, સોરી 0,2. એના પછી આ બિંદુમાંથી વાય અક્ષ પર દોરેલા લંબના લંબપાદના યામ આકૃતિ દોરીને કરો, અથવા ડાયરેક્ટ ટેકનિક આપણી, તો ડાયરેક્ટ ટેકનિકમાં વાય અક્ષ કીધી એટલે વાયયામ જે છે તે બેઠો -2, એક્સ યામ 0, ઓપ્શન ડી. એના પછી -4, -6 નું એક્સ અક્ષ થી લંબ અંતર, ભાઈ લંબ અંતર, લંબપાદ નહીં, લંબ અંતર જે ધન જ આવે, આ -6 તો આવે જ નહીં. હવે એક્સ અક્ષ કીધું તો વાયયામ નું ધન મૂલ્ય, -6 નું ધન મૂલ્ય +6, એક્સ અક્ષ પરનો લંબપાદ એટલે વાયયામ નું ધન મૂલ્ય,
ની ફાવ્યું, ની સમજ પડી તો આકૃતિ દોરો. ડાયરેક્ટ શોર્ટકટમાં નથી સમજ પડતી કે શોર્ટકટ યાદ નથી આવતી તો પરીક્ષામાં આકૃતિ દોરી દેજો. આ 0, -1, -2, -3, -4, -1, -2, -3, -4, -5, -6. આ થયું બિંદુ -4, -6. કઈ અક્ષથી લંબ અંતર? એક્સ અક્ષથી લંબ અંતર. આ છે એક્સ અક્ષથી લંબ અંતર. આટલું અંતર કેટલું? આ 0 થી -6 એટલે પ્લસ, અંતર ધન આવે એટલે +6. એટલે મેં અહીંયા 4 પર કેમ ખોખું મારી દીધું? 6 પર આવે. અહીંયા 6 લખીને 4 પર ખોખું અપાઈ ગયું. ચાલો કઈ નહીં. બિંદુ -4, -6 નું એક્સ અક્ષથી લંબ અંતર છે 4 એકમ. ખરું કે ખોટું? ભાઈ એક્સ અક્ષથી લંબ અંતર કીધું તો વાયામનું ધન મૂલ્ય +6. અહીંયા કીધું 4, ખોટું છે. +6 આવે. આ બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર અને વાય અક્ષથી લંબ અંતર. એક્સ અક્ષથી લંબ અંતર કહે તો વાયામનું ધન મૂલ્ય -3 નું ધન એટલે +3, ને વાય અક્ષથી કહે તો એક્સ યામનું ધન મૂલ્ય -2 નું +2, 3,2. આ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર વાય અક્ષથી કીધું તો એક્સ યામનું ધન મૂલ્ય -2 નું +2. અંતર તો ધન જ આવે. જે એ અને બી ટીક કરીને આવ્યા હોય તે લોકો તો કેવા મગજના હશે. આ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર ભાઈ વાય અક્ષથી કીધું એટલે એક્સ યામનું ધન મૂલ્ય -2 નું +2, એક્સ યામનું ધન મૂલ્ય. આ વિધાન ખરું કે ખોટું? તો કે ભાઈ વાય અક્ષથી લંબ અંતર તો વાય અક્ષથી લંબ અંતર કહે તો એક્સ યામનું ધન મૂલ્ય 3 તો ધન જ કહેવાય. અહીંયા કીધું 7 એટલે આ છે ખોટું. 3 આવે જવાબમાં. આ 3 બિંદુ આપેલા છે. નીચેના પૈકી ખાલી જગ્યા સત્ય છે કે આ 3 બિંદુ સમરેખ નથી. પહેલા 3 વિકલ્પ ઈશારો કરે છે સમરેખ અસમરેખનો. છેલ્લો વિકલ્પ ઈશારો કરે છે એ બીસી નું મધ્ય બિંદુ. શું એ બીસી નું મધ્ય બિંદુ? ચેક કરી લો. બીસી નું મધ્ય બિંદુ આ બી નું ને સી નું. 2 + 3 એટલે 5, 5/2. 3 + 4 એટલે 7, 7/2. જ્યારે એ બીસી નું મધ્ય બિંદુ તો આ મધ્ય બિંદુ તો એ નથી, નોટ ઇક્વલ ટુ a of 1, 2. એટલે એ જવાબ ખોટા હે. આ 3 માંથી કોઈ એક સાચું હશે. હવે આ ટાઈપના દાખલામાં બાળકો આકૃતિ દોરો, બાકી આ બધું બહુ લાંબુ પડી જાય. આકૃતિ દોરી દેવાની, ફટફટ પટી જ જાય. એક્સ અક્ષ વાય અક્ષ 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4. વ્યવસ્થિત આકૃતિ દોરજો. બહુ વાંકી ચૂકી અધ્ધર આકૃતિ દોરી તો પાછું એવો લોચા હે. થોડીક વ્યવસ્થિત દોરજો. 1, 2 એટલે આ બિંદુ, 2, 3 આ બિંદુ, 3, 4 આ બિંદુ. આ છે એ, આ છે બી, આ છે સી. એવું રકમમાં લખેલું છે એબીસી. આ 3 બિંદુ તો સમરેખ છે. જુઓ સમરેખ છે. અને સૌથી મોટું એસી છે. અને આ એસી એ એબી અને બીસી ના સરવાળા જેટલું છે. થઈ ગયું ને? એસી બરાબર એબી વત્તા બીસી. ઓપ્શન સી. આ ટાઈપના દાખલામાં આકૃતિ જ બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે. ઓકે. એના પછી પરિકેન્દ્ર. બાળકો આ ત્રિકોણ ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. ત્રિકોણ ચેપ્ટર ચાલશે પછી આવડશે તો સર પછી ક્યારે કરાવો? કરાવા ભાઈ, કરાવા. ટેન્શન નહીં લેવો. તમારી બોર્ડની પરીક્ષા પહેલા કરાવી દેવા. ચાલો 2 મિનિટ સમરી. લેક્ચર પૂરો થાય છે. 2 મિનિટની સમરીમાં હવે કંઈ નવું નથી. સ્વાધ્યાય 7.2 માં તો બધું એકનું એક જ. વિભાજન સૂત્ર, અંતર સૂત્ર, બધું આખા ચેપ્ટરનું બધું દાખલા આવી ગયા. એમાં મધ્ય બિંદુ આવી ગયું, ત્રિભાગ બિંદુ, 4 ભાગો આવી ગયા. નવી વસ્તુમાં હા ત્રિકોણનું પરિકેન્દ્ર, સોરી મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની 3 મધ્યગાનું સંગમ બિંદુ. મધ્ય કેન્દ્રના યામ શોધવા હોય તો ત્રિકોણના 3 બિંદુના એક્સ યામનો સરવાળો છેદમાં 3, વાય યામનો સરવાળો છેદમાં 3. x1 + x2 + x3 છેદમાં 3, y1 + y2 + y3 છેદમાં 3. દાખલા કેવી રીતના થાય તે તો તમને ભણાવ્યા. એના પછી લંપાટના યામ અને લંબ અંતર વાળું. તમારી પાસે બિંદુ હોય અને એક્સ અક્ષ પરનો લંપાટ કહે તો એક્સ યામ જે છે તે y યામ 0, વાય અક્ષ પરનો લંપાટ કહે તો એક્સ યામ 0, વાય યામ જે છે તે. બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર કહે તો બિંદુના વાય યામનું ધન મૂલ્ય, બિંદુનું વાય અક્ષથી લંબ અંતર કહે તો એક્સ યામનું ધન મૂલ્ય. આટલી વસ્તુ યાદ રાખો કે જે તમારા માટે 1 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હવે બાળકો હોમવર્ક છે આ તમારું. થોડાક દાખલા આપેલા છે. આ 6 દાખલાના જવાબ, એના પછીના બીજા ટોટલ 9 દાખલા છે જેના જવાબ બી છે. આટલું હોમવર્ક કરી નાખજો. આપણું ચેપ્ટર નંબર 7 પૂરું થાય છે. આખું ચેપ્ટર એકદમ ઇઝી ચેપ્ટર છે ને લગભગ આ ચેપ્ટર કંઈક 8 માર્કનું છે બેઝિક મેથ્સ માટે, ને સ્ટાન્ડર્ડ મેથ્સનું અત્યારે યાદ નથી. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણું નવું ચેપ્ટર ચાલુ થશે આના પછી હવે હું ત્રીજું ચેપ્ટર ચાલુ કરા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તેમાં હું તમને ગુણભાર બી કહેતો જવા. બરાબર, કેમ કે હવે નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ, નવી પેપર સ્ટાઇલ, ગુણભાર કયા ચેપ્ટરના કેટલા બધી વસ્તુ આવી ગઈ, એટલે એ બધી વસ્તુનો ઉલ્લેખ હવે આપણા દરેક ચેપ્ટરમાં હું કરીશ. બરાબર છે. ચાલો બાળકો, તો હોમવર્ક કરી નાખજો. આખા ચેપ્ટરને વ્યવસ્થિત રીતે સમજી લો, લેસન કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આવો ત્યારે, અને નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીશું. ત્યાં સુધીમાં બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. મળીશું બાળકો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ.